એક બેન તો એના વરનો જૂનો ફોટો લઈને ગયા સ્ટુડિયોમાં, અને ત્યાં જૂનો ફોટો લઈને જઈને કહે કે આ ફોટો છે ને કે એને થોડોક મોટો બનાવવાનો છે, તો સ્ટુડિયોવાળા ભાઈ કે બની જાય. એ કે એમ નહીં, જ્યાં કોટ પહેરેલો છે ને એને કે અત્યારે છે ને કલરિંગ કરવાનો છે, કોમ્પ્યુટરથી થઈ જાય. ઓલા સ્ટુડિયોવાળા ભાઈ કે આ થઈ જાય ને, એ કે કરવાનું. એ કે બેન કહે કે આ મારા ઘરવાળાએ માથે ટોપી પહેરી છે ને એ ટોપી કાઢી નાખવાની છે, તો સ્ટુડિયોવાળા ભાઈ કે નીકળી જાય, કાંઈ વાંધો નહીં. પછી સ્ટુડિયોવાળા ભાઈ બેનને પાછો બોલાવ્યો કે અહીંયા આવો તો. એ કે તમારા હસબન્ડ છે તમારા ઘરવાળા એ વાળ કેવા રાખતા હતા, તો બેન કહે તો તમે ટોપી કાઢશો એટલે ખબર પડી જાય. ટોપી કાઢશો એટલે ખબર પડી જાય, ટોપી નીચે કેવા વાળ દેખાતા હોય. એક બેન બીજા બેનને કેલી તારો વર તો જેલમાં હતો ને ત્યાં તો બેન દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. બોલો, એટલા બધા દાંત કાઢ્યા, એટલા બધા દાંત કાઢ્યા, એટલા બધા દાંત કાઢ્યા. એ ક્યાં પણ દાંત છે ના કાઢતી ગયા, એનો ક્યાં તાટીઓ ટકે છે, તાટીઓ જ ટકતો હોય કે. બોલો, હમણાં તો એક બેન અમારા સુરતમાં વોકિંગ કરવા નીકળ્યા ને તો સવારમાં એની બેનપણી હામી મળી. તો એની બેનપણી સવારના પરમાં કે ઓહો અત્યારમાં કઈ બાજુ? તો આ બેન કે હું છે ને કે અહીંયા ચોપાટી છે ને ત્યાં કે વોકિંગ કરવા જાઉં છું. તો ઓલા દૂધ લઈને આમાં બેન આવ્યા ને એ બેન કે આ ગલીમાંથી વહી જા, નજીક પડશે. એ કે આમ ફરીને જાય ને તો બહુ મોટું સર્કલ છે, ત્યાં જવું પડે, અહીંથી વહી જા સામે જ છે કે ચોપાટી. હવે એ વોકિંગ કરવા નીકળી ગમે ત્યાંથી જાય, શોર્ટકટ બતાવે. ભાગો કે મારી ઘરવાળી રોજ સવારે ઉઠીને ગોદડું મને ઓઢાડ દે. મેં કીધું તો બહુ સારું. મને કે હું કપાળ સારું તારું? મેં કીધું કેમ? અરે મને કે આજ મને ખબર પડી. મેં શું ખબર પડી? મને કે આજ કે મારી ઘરવાળી એની બેન હારે ફોનમાં વાત કરતી હતી કે આ શિયાળાની અંદર કે ઉઠવામાં સવારે એટલો કંટાળો આવે. એ કે એક તો ઉઠીને પછી પાછા ગોદડા હકેલવામાં એટલો કંટાળો આવે ને, એ કે હું તો ઉઠીને મારા ઘરવાળાને ગોદડું ઓઢાડી દઉં, આફળો એ કે પછી હકેલે. આજ કે મને ખબર પડી. બોલો, હમણાં તો હું પ્રોગ્રામમાંથી આવતો હતો ને મારી ઘરવાળીને ફોન આવ્યો. મને કે હાલો. મેં તો બોલો. મને કે તમે જમવાનું લેતા આવશો કે પછી આવીને બનાવશો? મેં કીધું હું આવીને ભાખરી બનાવું કીધું. એક જણો હોટલમાં ગયો કે મહાગઠબંધન આપો. તો હોટલવાળો ઘડીક વાર વિચાર પડી ગયો મહાગઠબંધન શું હોય? મહાગઠબંધન 1 કિલો આપી દો. હોટલવાળો કે પણ હોય શું હોય કે ઊંધિયું, બધાય શાકનું મહાગઠબંધન હોય, 1 કિલો આપી દો. ભાગો હમણાં મને કે મારી ઘરવાળીના મારા વિચાર મળતા જ નથી. મેં તો પણ હું વાંધો છે? મને કે આ વેકેશનમાં મારે ગોવા જવું છે, ત્યાં પીન પડ્યું રહેવું છે અને આનંદ કરવો છે. તો કે મારી ઘરવાળી એમ કે છે મારે ભેગું આવવું છે. હું એને સમજાવું સમજતી નથી. એ એમ કે મારે નહીં આવવું છે. હું મારી ઘરવાળી બે હોટલમાં જમવા ગયા ને તો મારી ઘરવાળી મને કે, મેં કીધું તારે શું ખાવું છે? મને કે તમે જે મંગાવો ને એ 2 વસ્તુ મંગાવજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં ઓલા વેટરને બોલ્યા, મેં દે ભાઈ અહીંયા આવો. તો વેટર આવ્યો. મને કે શું છે? મેં કીધું મેનુ લાવો ને. મેનુ તો આમ ગયો ને તો મારી ઘરવાળી પાછો બોલાવી કે ભાઈ અહીંયા આવો, 2 લાવજો. હવે પેલા મેનુ આવે તો 2 લાવજો. મારી ઘરવાળીની તબિયત બરાબર નહોતી ને તો હું દવાખાને લઈ ગયો. અમારા ડૉક્ટર સાહેબ મિત્ર છે, તો ડૉક્ટર સાહેબ તપાસ બપાસ કરીને બધું કમ્પ્લીટ કરીને પછી દવા દીધી. અને મારી ઘરવાળીને કે આ દવા અડધી રાતે લેજો. તો મારી ઘરવાળી કે ઉઠાય તો લે કે, અરે એમ નહીં, અડધી દવા રાતે લેજો. એમ અડધી દવા રાતે લેજો કે ઉઠાય તો લે. બાગાની ઘરવાળી અમને ડૉક્ટર સાહેબ પાઈ કે ડૉક્ટર સાહેબ મારું શરીર કે આમ જાડું થઈ ગયું હોય ને એવું બધા કહે છે, મને નથી લાગતું. ડૉક્ટર સાહેબ કે તમને ન લાગે કે બીજાને જ લાગે, તમને તો એમ જ લાગે કે તમે હાવ એકદમ પતલા છો, પણ એ બીજાને જ લાગે કે તમને તો એમ જ લાગે હું સ્લિમ છું. તો વાઘાની ઘરવાળી કે આ વાત સાચી છે, હું તો મને તો એમ જ લાગે હું તો સ્લિમ છું, પણ કે બધા એમ કહે છે કે તમારું શરીર વધી ગયું છે. ડૉક્ટર સાહેબ મારે શું કરવું? ડૉક્ટર સાહેબ કે તમારે એટલી વસ્તુથી પરેજી રાખવાની. હું કે વજન કાંટાથી પરેજી રાખવાની, ફોટોગ્રાફરથી પરેજી રાખવાની, મોબાઈલમાં ફોટો નહીં પાડવાનો એનાથી પરેજી રાખવાની, અને ખાસ અરીસાથી તો પરેજી બહુ રાખવાની, એનાથી આગું રહેવાનું. અને ચોથી વસ્તુ એ કે કોઈ જે પતલા હોય ને તમારાથી પતલા ફ્રેન્ડો એનાથી આઘું રહેવું છે. તમારે જેવા હોય ને એની યાર આટા મારવા તમારે હરખા લાગવું. ભાગો એની ઘરવાળીને ગગલાવતો હતી કે તું જેટલું મોઢું હકાઈશો ને કે એટલા જો પગ હકાય ને પગ તો અત્યારે પાતળી હોય. ભાગો પછી એની ઘરવાળીને કે હાલ આપણે કે ફાઇટિંગ વાળું પિક્ચર આવ્યું જોવા જઈએ. હા ને ફાઇટિંગો અત્યારે કેવી આવે ભાઈ, આમ કહીને આમ ઘૂસ તો મારે ને 4 વ્હીલ ઉડીને જાય. તો 4 વ્હીલ ઉડીને જતી હોય ને તો બસમાં હેલિકોપ્ટર જતું હોય એને લેતા જાય. બોલો, આવી તો ફાઇટિંગ આવે. હવે તમે આપણે કોઈને આમ ઘૂસ તો મારી કોઈ પડી જાય, એ તો ઘૂસ તો મારે તો ગડગડ થતો 4 કિલોમીટર આગો પડે. બોલો, આને કીધું બોર્ડર ઉપર મોકલી દેવાની જરૂર છે ભાઈ. હા, તો ફાઇટિંગ વાળું પિક્ચર જોવા જાય કે ભાગો એની ઘરવાળીને કે, એની ઘરવાળી કે ગમે એટલા ફાઇટિંગ વાળા પિક્ચર જોઈ લ્યો કે પણ સાચી મજા તો પાડોશી બાંધતા હોય ને તઈ જ આવે. એ ધબધબાટી જ્યારે બોલાવતા હોય હાંડાની ગાગરીની તઈ જે મજા આવે કે ફાઇટિંગ વાળા પિક્ચરમાં ન આવે.
અને અમુક અમુક પાડોશી જો જાવા દો જાવા દો જાવા દો જાવા દો કરતા હોય, પણ અંદર ખાને એમ જ હોય બાધે જ મજા આવે. હા અમુક કહેતા જાવા દો જાવા દો જાવા દો, પાછા ઓલા વાય હાલે છે. હવે એમ એને ન બોલવું જોઈએ. વળી પાછો ઓલો જાય ને કે જાવા દો એને બાધે એમાં મજા આવે. સમજે? હમણાં એક બેન ગાડી લઈને નીકળ્યા ને વાહે એલ લગાડેલો, આમ એલ એટલે લર્નિંગ લાયસન્સ. આમ ગાડી લઈને નીકળ્યા ને તો બાજુમાંથી એક ભાઈ નીકળ્યા કે બેન આ લર્નિંગ લાયસન્સ ગાડી છે તમારી, લર્નિંગ લાયસન્સ છે તમારી પાસે, એકલા એકલા કા ગાડી લઈને નીકળો? હારે એક લાયસન્સ વાળો વ્યક્તિ જોઈ બેન વાહે જોઈને કે હાલે એ ક્યાં પડી ગયા? એનો ઘરવાળો એક સર્કલે પડી ગયો. હમણાં બાઘો ઇસ્ત્રી કરતો હતો ને તો એનો છોકરો આવ્યો બાઘાને કે બાપા બાપા શું કરો? એ કે બેટા ઇસ્ત્રી કરું છું. કડકચલી હોય ને એ ભાંગી જાય ઇસ્ત્રી કરીને. એટલે છોકરો કે શું વાત કરો? કે હા બેટા ઇસ્ત્રી કરીને કડકચલી ભાંગી જાય. તો છોકરાને મગજમાં ઘરી ગયું કે એ સાચું, કડકચલી હોય ને ઇસ્ત્રી ફેરવાય. એમાં બાઘાના ફૂવા આવ્યા અમરેલીથી. તો એ રાતે સૂતા હતા ને તો એના ગાલ ઉપર ને કપાળ ઉપર ને કડકચલી ભાળી ગયો ને છોકરો. અને ઇસ્ત્રી ધગાવીને જે અડાડી છે એનો ફૂવો થેલા લીધા વગર હજી લેવા ન થાય. ગયો ગોળી કાઢતો. બોલો સ્કૂલમાં સાહેબે છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, બોલ સંગે મરમર કોને કહેવાય? તે બાઘાનો છોકરો ઊભો થયો કે સાહેબ હું કહું કે આ કહી દે. એ કે સંગે મરમર એને કહેવાય, બે હારે મરી જાય એને સંગે મરમર કહેવાય. સાહેબે એક ઝાપટ માર્યો. હમણાં એક છોકરો સૂઈ ગયો. સાહેબ કે ઊભો થા, પરીક્ષા છે ને સૂઈ જાશો? એ કે સાહેબ હુવા દો ને, આખી રાત વાંચ્યું છે. આખી રાત વાંચ્યું પણ અહીંયા એનો ઉપયોગ કરવાનો હોય. હમણાં સાહેબે મારા છોકરાને પૂછ્યું કે 3 ને 3 કેટલા થાય? મારો છોકરો કે 6. તો સાહેબ કે વેરી ગુડ, લે 6 ચોકલેટ. ચોકલેટ આપીને પછી મારો છોકરો કે પેલા બોલવું જોઈએ ને તમારે ચોકલેટ દેવાની છે. તો હું 25 કે અત્યારે છોકરા મોબાઈલના રવાડે ચડી ગયા. બોલો મોબાઈલમાં ગેમ રમતા હોય. મેં મારા છોકરાને કીધું મેં હું આખો દી નકરો મોબાઈલમાં પડ્યો રહીશ. આ મોબાઈલ સિવાયની મેં કીધું બીજી દુનિયા છે હો, મને કે તો એની લિંક મને મોકલો. એની લિંક મોકલો તો જો. હમણાં એક જગ્યાએ મોટા લગ્ન, હવે તમે જો લગ્નની અંદર અત્યારે સિસ્ટમ એવી ગઈ, આમ તો બધું ઓર્ડર આપી દીધા હોય. હા અમે પ્રોગ્રામ દેવા જઈએ, અમને ખબર ન હોય ઘર ધણી કોણ છે. બોલો આ એ ઓલા ઇવેન્ટવાળાની યારે અમારો પ્રોગ્રામ હોય ને અમને એમ બધું આપી દીધું હોય કે આ એરિયામાં તમારો પ્રોગ્રામ કરવાનો છે ને અહીંયા એટલા લોકો બેસશે ને અહીંયા ફુવા બેસે ને અહીંયા ફઈ બેસે ને અહીંયા કાકા બેસે ને અહીંયા કાકી બેસે ને બધું ગોઠવેલું હોય. અને અમને બધા ઇવેન્ટવાળાએ સમય આપી દીધો હોય ને એવું બધું અત્યારે થઈ ગયું. હવે અમને ખબર નથી હોતી બોલો કે આ વરાજાના બાપા કોણ છે. ઘણી વખત બાપાને મળ્યા વગર અમે વી બોલો, કારણ કે એ તો પછી બીજા ફંક્શનો હાલતા હોય ત્યાં હોય. અને હવે તો તમે જો મોટા આયોજન થઈ ગયા ને હવે તો પછી શું છે આપણે નાના ગામડાની અંદર કે નાના સિટીમાં લગ્ન હોય ને તો હવે ઘરધણીઓ બધા શું કરવા માંડ્યા, ગ્રુપ બનાવવા માંડ્યા વોટ્સઅપમાં. અને બધાને એડ કરી દે ગ્રુપની અંદર. એ ગ્રુપ બનાવ્યું હોય ભાઈ 35 જણા છે, 35 ગ્રુપ બનાવે અને પછી જે વરાજાના બાપા હોય ને એ બધાને કામ હોપતા હતા કે જયલા તારે છે ને પાર્કિંગ વ્યવસ્થા સંભાળવાની છે, અને લાલિયા તારે છે ને વાડીની બધી વ્યવસ્થા તારે સંભાળવાની છે, ત્યાં પાણીનું નાન તેન બધું તારે જોઈ લેવાનું છે, ફલાણું તારે કરવાનું છે ને, ઓલાને કે તારે આ કરવાનું છે ને, ઓલાને કે તારે ફૂલ હાલ લેવા જવાનું છે ને, ઓલાને કે તારે સંગીતનું બધું સંભાળ લેવાનું છે, કલાકારોને ક્યાં ઉતારા દેવાના, કલાકારોને તારે સ્ટેજ સુધી લાવવાના ને સાઉન્ડનું બધું તારે એ જોઈ લેવાનું છે ને, ઓલાને કે તારે એની સામે ખુરશીને જોઈ લેવાનું. બધાને કામ હોપતા હતા ને, બધાને કામ હોપાઈ ગયા ને પછી 15 મિનિટ પછી ફૂવા હતા ને એ લેપ થઈ ગયા. બોલો એને કંઈ કામ ન આપ્યું ને તો એ નીકળી ગયા. બોલો 35 વજ્યા પછી ગ્રુપમાં 36 હતા ને ફૂવા વહી ગયા. આમાંય ખોટું લાગે બોલો. ઓનલાઈન તમે રિપ્લાય નો આપો બ્લોક કરી દે. બોલો તમે ઓનલાઈન હતા ને મને રિપ્લાય ન આપ્યો. પેલા કીધું શાંતિ રાખો. હમણાં એક જણો ધોમ લગ્ન હતા ને એક જગ્યાએ દારૂ પીતો બોલો ઓટે બેઠો બેઠો. મેં કીધું દારૂ કાં એટલો બધો પી? મને કે મારું બ્રેકઅપ થઈ ગયું. પણ મેં કીધું બ્રેકઅપ કાં થઈ ગયું? મને કે દારૂ પીવો એટલે થઈ ગયું. દારૂ પીવો એટલે કે બ્રેકઅપ થઈ ગયું. બોલો તો મેં કીધું મૂકી દે ને ભાઈ આને. એક જણો તો 4 વ્હીલ લઈને હાઈવે ઉપર ચડી ગયો. ભાઈ હાઈવે ઉપર ચડી ગયો અને જવા દીધી ગાડી. એમાં બહાર આવ્યું બહાર તો એ બારની બાર બોર્ડ માર્યું હતું. બારની બાર બોર્ડ માર્યું હતું. એમાં લખ્યું હતું 800 રૂપિયામાં બોટલ મળતું આ છેલ્લો બાર. 800 રૂપિયામાં બોટલ મળતો આ રોડ ઉપરનો આ છેલ્લો બાર. ત્યાં તો આને ગાડીની બ્રેક મારીને સીધો બારમાં વયો ગયો ને 3 બોટલ લઈ લીધી. 3 બોટલ લઈને પછી ગાડીમાં આવતો હતો ને પાછો ગયો. ત્યાં જઈને પાછું ઓલા બારવાળા ભાઈને પૂછ્યું, હે ભાઈ હવે અહીંથી આપણે આગળ જઈએ તો આ બોટલ મોંઘી થઈ જાય? ઓલો કે ના સસ્તી થાય, પછી 800માં મળશે. એ જેમ આગળ જતો જાય એમ 600 થાય 500 થાય. કેમ મારા ધંધા કરી લે. બોલો ટ્રીક જોઈ તમે ધંધો કરવા. એક ભાઈ તો લંડનથી આવેલા ભુરેશ કુમાર. આ કોરોના વધી ગયો ને તો લંડનથી અહીંયા આવ્યા હતા. અહીંયા રહેતા હતા ને એમાં ગુજરાતી શીખી ગયેલા. બાજુમાં આપણા ગુજરાતી રહેતા છે તો ગુજરાતી ભાઈ ભુરેશભાઈ શીખી ગયેલા. અન હવારના પોરમાં આમ જો ભાઈ બરમુંડો ચડ્ડો પહેરે, ઇંગ્લિશ કૂતરો રાખે, બઠિયા કાનવાળો,
આનું ઇંગ્લિશ કૂતરો લઈને સવારના પોરમાં વોકિંગ કરવા જાય ને હાથમાં લાકડી રાખે ઓડી કેવી અને પટ્ટો કૂતરાને એમ વોકિંગ કરવા જાય તો સવારના પોરમાં ઇંગ્લિશ કૂતરાને લઈને ભુરેશભાઈ ગયા વોકિંગ કરવા. એમાં 4 ખહુરિયા ભેગા થયેલા સવારના પોરમાં. અને ઓલા ઇંગ્લિશ કૂતરાની બોસી પકડી વાહ ત્યાં ઓલો ભૂરિયો કે ઓ મૂકી દે ચાલ મૂકી દે હવે એમ મૂકતા હશે આ ખહુરિયા. અને એમાં કોઈક આપણો દેશી નીકળ્યો ને કે હડ 4 કૂતરા ભાગી ગયા. અને ઓલું ઇંગ્લિશ કૂતરું પછી જે ખારું થયું છે પેલા એ આગળ હાલું જતું હતું ના ભુરેશ વાય જતો હતો. પછી ભુરેશ આગળ ને કૂતરાને ઢળી જતો હતો. 3 દી તો ભુરેશ ચલા કૂતરાએ ખાધું નહીં. અને ભુરેશ ઉપર આમ કરતો હતો. એ કે હાલા વોકિંગ કરવા જતો કે અમને મરવી નાખવા જતો. ઓલો ગળાબ છે દબી જતું. એક જણો તો ખરા તડકાનો ઘરે ગયો ને ખરા તડકાનો અને બહાર ભીનું હતું ને તો લપટીને પડ્યો ભૂમ દારાને હેઠે. અને સીધો અવાજ મેરો આ ખરા તડક્યા એટલું બધું પાણી કોણે નાખ્યું? એટલું બધું પાણી ઢોળાય? ત્યાં અંદરથી એની ઘરવાળી બોલી એ મેં નાખ્યું. નાખવું જ જોઈએ, ધૂળ બહુ ઉડે છે, લૂ લાગે છે. નાખવું જ જોઈએ તો કે નાખવું જ જોઈએ, ધૂળ બહુ ઉડે છે, લૂ લાગે છે. એક જણો મારી પાસે મને કે એક વાત મને પૂછવી છે. મેં તો બોલો ને, 1 ને 2 વાત પૂછો. મને એ સમજાતું નથી કે મારી ઘરવાળી યારે મારે ઝઘડો થાય કે તો કે મારી ઘરવાળી વાસણના હું કામ ઘા કરે? મેં કીધું વાસણના ઘા એટલે કરે કે એમાં જેણે તમારા હગાઈ લગ્ન કરાવ્યા હોય ને એ બધાના નામ લખ્યા હોય એટલે એ ઘા કરે. અણે જ કરાવ્યું મારું, અણે જ કરાવ્યું. એમાં મેં કીધી વાસણ પસાડે સમજે. એકમાં મેં તારા હારાનું નામ, એટલે એકમાં મેં તારા બાપાનું નામ લખ્યું હોય. પછી મેં જોજે અહીંયાથી હાહરિયા પક્ષમાં આવ્યા છે ને એ વાસણના ઘા નહીં કરે. આ તમારી બાજુના આવે છે ને એના જ ઘા કરશે. જોજે મેં કાતરટના ને. મેં મારા છોકરાને પૂછ્યું, મેં બેટા રાતે કેટલા વાગ્યા સુધી વાંચતો હતો? મને કે પપ્પા 2 વાગ્યા સુધી. મેં તો લાઇટ 11 વાગે તો વગી હતી. મને કે એકચ્યુઅલી હું વાંચવામાં એટલો મશગુલ થઈ ગયો હતો ને મને ખબર જ નથી લાઇટ ક્યારે વગી. પછી હું એવો કંટાળો હું મીડ્યો વાંચો સવાર સુધી મેં વાંચ્યું. પછી આ બોલું બધા. હમણાં એક ભાઈને ખાલી લાઇટ બિલ 2 યુનિટ આવે. બોલો 2 યુનિટ હો, ખાલી 2 યુનિટ જ લાઇટ બિલ આવે. અને જીબી વાળા ભાઈને ખબર પડી બોલો સાહેબને કે આને કે 2 યુનિટ જ બળે છે કે આ ક્યાંક નક્કી કે આમાં ક્યાંક મીટરમાં છેડા કરતો હશે. અને ટીમ આવી ચેક કરવા માટે બધું ચેક કર્યું, બધું રેડી હતું. પછી ઓલા ભાઈને પૂછ્યું કે આ 2 યુનિટનો જ વપરાશ તમારો? ઓલો કે શું કરું? કે રોજ સાંજે કે છે ને મીણબત્તી ગોઠવા માટે હું લાઇટ કરું છું, બાકી બંધ જ રાખું છું. કે હું કરતો જ નહીં. મીણબત્તી ખાલી કે અમે બાકી કે હું લાઇટ બંધ જ રાખું. પણ તો તારે લાઇટની હું જરૂર છે. એક બેન માંદા પડ્યા ને એનો ઘર વાળો લોભિયો. બોલો બેન માંદા પડ્યા ને તો બરાબર મીણબત્તી કરીને ડૉક્ટરને બોલાવવા જતો હતો. તેની ઘરવાળીને કહેતો ગયો કે તને લાગે ને કે હવે તું રે એમ નથી તો મીણબત્તીને ફૂંક મારતી જાજે પ્લીઝ હો. એ મને નહીં પોસાય કે બહુ બળી જાય. એટલે હવે આ તારી ઘરવાળી ભરવા પડી મીણબત્તીની ક્યાં લઈને બેઠો. અમુક લોભિયા બહુ હોય. બોલો અમુક એવા લોભિયા ને 5 વાપરે ને. એક જણો તો એવો લોભિયો 5 વાપરે નહીં. અને એની ઘરવાળી કે તમે વાપરીને જલસા કરી લ્યો, કોરોનામાં માણા ગોટા વળી ગયા. અને ઘણા માણસો બિચારા પૈસા દેતા કાંઈ નહોતું થતું. બોલો તો કે આ માણસો તમે જુઓ કોરોના પછી આપણને એટલી ખબર પડી કે દિલ ખોલીને જીવી લેવાય ભાઈ, ભેગું કાંઈ આવવાનું નથી. એ કે તમે વાપરી લ્યો, કંઈક વાપરો, મોજ કરો. એ કે હું મોજ કરે કરી છે કે ચીબલી એમ કે નથી વાપરે મારે પૈસા. એને પૈસા છૂટે નહીં. એમાં ગામમાં કથા હતી. એની ઘરવાળી કે હાલો કથામાં નથી આવું કથામાં. કે હાલો કથામાં ત્યાં મજા આવે. મારે નથી આવું કથામાં. પછી કે તો મને ઉતારી તો જાઓ. હવે આ લોભીઓ કોઈ દી ક્યાંય જાય નહીં, કોઈ દી રૂપિયો ક્યાંય વાપરે નહીં. એને પછી પૈસા આમી રૂતી ક્યાંથી ભેગા કરી લો. તો પછી એ બેનને વળી કથામાં ઉતારવા ગયો એની ઘરવાળીને ગાડી લઈને. તો એ કથાના મંડપમાં ઉતારવા ગયો ને તો જેવા એને ઘરવાળાને ઉતાર્યા ને એની ઘરવાળીને ત્યાં જે વક્તા હતા ને એટલું બોલ્યા કે આ દુનિયાની અંદર ભગવાને એવું નિર્માણ કર્યું છે કે અહીંયા કોઈ ભગવાને સિક્યુરિટી ગાર્ડ રાખ્યા નથી. અહીંયા તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, હીરા જવેરાત બધું હોય. અહીંયા ભગવાને કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખ્યા નથી કારણ કે ભગવાનને ખબર છે કે અહીંથી કોઈ એક તાકણી લઈને જઈ શકે એમ નથી. એવી વ્યવસ્થા ગોઠવી છે કે અહીંથી કાંઈ તમે હારે લઈ જઈ શકો નહીં. આ શબ્દ એના કાને પડ્યા અન મૂંઝાણો. તો 4-5 જણા એને પછી એની જેવા જ મિત્રો એની પાસે હોય ને એની પાસે ગયો. એ કે હું એટલું બધું આ ધન દોલત ભેગું કરું છું તો મારે ઉપર લઈ જવું છે તો ઉપર કાંઈ આવે જ નહીં. ઓલા કે ન આવે, ઉપર કાંઈ ન હોય, અહીંથી જાઓ એટલે પૂરું. કે પછી આ બધા તમારા છોકરા જલસા કરે છે. એ ઓડી ગાડીને BMW ફેરવશે, તું કે ભલે કે આ તૂટલું હોન્ડા લઈ રાટા ભાઈ, છોકરા તારા જલસા કરે. એમ નહીં, મારે ઉપર લઈ જવું. ઉપર ન આવે કે બધાને પૂછે, બધા ના પાડે કે ઉપર લઈ જવાનો કોઈ રસ્તો નથી. એમાં ગામના ચોરે એક સંત રહેતા હતા મહાત્મા, ત્યાં જ ગયો. આ કોઈ દી જાય નહીં પણ આ ગયો એટલે સંત મહાત્માએ કીધું કે આવો શેઠ
કેમ આમ શરીર લેવાઈ ગયું, હાવ દુબળા પાતળા થઈ ગયા ખપાટ જેવા? એ કે હા ટેન્શનમાં. પણ તમારે શેનું ટેન્શન? ટેન્શન એ કે મેં કે હું કથા સાંભળવા ગયો, કથામાં કે મારા વાઈફને મૂકવા ગયો ને ત્યાં વક્તાએ આવું કીધું કે તમે અહીંથી કાંઈ લઈ જઈ ન શકો, તો મારે લઈ જવું હોય તો શું કરવું? બધાય મને ના પડે લઈ જઈ ન શકો. ત્યારે સંત મહાત્માએ કીધું કે લઈ જઈ શકો તમે, પણ એની સિસ્ટમ હોય. કે કેવી સિસ્ટમ મને બતાવો તમે. અને ત્યારે સંત મહાત્માએ કીધું કે તમારે શું હોય તો પૈસા ઉપર હોઈ શકો? કે ના શેઠ કે ના પૈસા ઉપર ન હોઈ શકો. તો શું કરો? તો કે હું શેટી લઈ આવું. તો પૈસાને તમે શેમાં કન્વર્ટ કર્યા? શેટીમાં. શેટી લઈ આવો, ગાડલો લઈ આવો, માથે હોઈ શકો ને? કે હા. તમારે ખાવું હોય તમે પૈસા ખાઈ શકો? શેઠ કે ના. તો શું કરો? એ કે હું શાકભાજી અનાજ લઈ આવું, પછી કે એમાં કન્વર્ટ કરી નાખો, એટલે પછી હું ખાઈ શકું. એ કે બરાબર છે. પછી હવે તમારે માનો કે અમેરિકા જવું હોય તો આપણા પૈસા અમેરિકામાં હાલે? એ કે ન હાલે. તો એ કે મારે ડોલરમાં એને કન્વર્ટ કરવા પડે. એમ કન્વર્ટ કરવા પડે ને, ત્યારે સંત મહાત્માએ કીધું કે અહીંની સંપત્તિ તમે ઉપર લઈ જઈ શકો, પણ એને તમારે કન્વર્ટ કરવું પડે. શેમાં કન્વર્ટ કરવું પડે? એ કે દાન પુણ્યમાં કન્વર્ટ કરવું પડે. કોકને એક જણાનો મને મેસેજ આવ્યો, મેસેજમાં લખેલું હતું, વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે તમે તમારો જોક્સ રેકોર્ડ કરીને મોકલો, સારા કપડાં પહેરજો, સરસ મજાના બેકગ્રાઉન્ડની અંદર સરસ મજાનો સારો જોક્સ તમારો પોતાનો રેકોર્ડ કરીને અમને મોકલો, અમને પસંદ પડશે તો અમે ઇનામ મોકલશું. પછી મેં એને હામો મેસેજ કર્યો, મેં કીધું તમે પહેલાં ઇનામ મોકલો, મને પસંદ પડશે તો હું જોક્સ મોકલીશ. તો મને એને બ્લોક કરી દીધો. બોલો, નો મેસેજ જાય નો આવે, ખાલી ડીપી દેખાય છે. હમણાં મારે આ સ્ક્રિપ્ટ લખવાની હતી ને મેં બાઘાને કીધું, મેં બાઘા જા બજારમાંથી A4 સાઇઝના 15 કાગળ લેતો હોય, મોટી સ્ક્રિપ્ટ લખવાની છે મનોજભાઈને, 15 કાગળ લેતો હોય. ગયો હો બાઘો, 2 કલાકે આવ્યો. મેં કીધું A4 સાઇઝના કાગળ લેવા તને મોકલ્યો, 2 કલાકે આવ્યો, એટલી બધી વાર લાગે? મને કે શાંતિ રાખ હોય કે. મેં તું કાં મને કે લખાણ દુકાને ગયો કે હું લખાણ દુકાન જઈને કીધું A4 સાઇઝના કાગળ દે 15, નવસાદે મંગાવ્યા છે. તો એની પાસે 8 જ કાગળ હતા. મેં કીધું તો પણ 8 લઈને ઉયું હોય ને. મને કે મારું કામ ટીકડી ટી, હું ટીકડી ટી, મારું કામ ટીકડી ટી કે એટલે કે 8 કાગળ લઈ અને હું ઝેરોક્સ વાળાની દુકાને ગયો કે બીજી 7 કાગળની ઝેરોક્સ કરાવી કે ઝેરોક્સ લઈને આવ્યો. બોલો, તારું કામ? મેં કીધું ટીકડી ટી ભાઈ, કામ કે આપણું કેવું? મેં કીધું ટીકડી ટી. હમણાં તો ઊભો હતો ને મારી પાસે, તો મને કે આમ જો એક વાત કહું, મેં કે ને મને કે મારા ખીચામાંથી 10,000 રૂપિયા નીકળે, 10,000 કેટલા? 10,000 કે મારા ખીચામાં નીકળે તો હું વિચાર? મેં કીધું એટલું વિચારું કે પેન્ટ કોઈક બીજાનું બટકાઈને આવ્યો છે, તારા પેન્ટમાંથી 10 રૂપિયા ન નીકળે. એક દિવસ રાતે મને 12 વાગે મેસેજ આવ્યો. બોલો, 11:45 વાગે. કેવો મેસેજ આવ્યો ખબર? ગુડ મોર્નિંગ. તો મેં વાંચ્યું, મેં કીધું બાઘાનો મેસેજ આવ્યો ગુડ મોર્નિંગ. તો મેં તો સીધો એને ફોન કર્યો. મેં કીધું એલા તને કાંઈ ખબર પડે છે? મને કે હું? મેં કીધું રાતે ગુડ મોર્નિંગ હોય, મેં કીધું રાતે ગુડ નાઇટ હોય, ગુડ નાઇટ. મને કે મેં શું લખ્યું? મેં ત્યાં લખ્યું છે ગુડ મોર્નિંગ. મને કે શાંતિ રાખો, જાગ્યા નથી હવાર, એમ કહીને મૂકી દીધો. બોલો, ઠીક છે, જાગ્યા નથી હવાર કે મૂકો ફોન. હમણાં જ બાઘો મારી પાસે મને કે આમ જો આપણે આજથી નિયમ લીધું. મેં હું નિયમ લીધું? મને કે હું કોઈને યાર શરત નહીં મારું. હે હા, મને કે આજથી આપણે નિયમ લીધું, હું કોઈની યાર શરત નહીં મારું. મને કે બોલો લાગી શરત? એમાં પાછું કે લાગી શરત. હમણાં હું બાઘો છે ને રાતે વોકિંગ કરવા નીકળ્યા, વોકિંગ કરવા. તો ત્યાં હું ચાલું કામ હાલતું હતું ને બ્રિજનું, મોટા મોટા ખાડા ખોદેલા ભાઈ, મોટા મોટા ખાડા ખોદેલા ને ખાડા. તો એમાં ખાડામાં કોઈક અંદર રાતે પડ્યું છે, તો કોઈક રાડું પાડતું રાતે અંધારે, એ બચાવો, એ બચાવો, એ બચાવો, બહાર કાઢો, બચાવો. બાઘો મને કે, મેં કીધું કોઈક રાડું, તો બાઘો ને બે ખાડા પાસે ગયા ને તો રાડું પાડતા, એ બચાવો, એ બચાવો. બાઘો કે કોઈક ધૂળ નાખતા ભૂલી ગયું છે. આમ ને અરે મેં ધૂળ નાખતા ભૂલી ગયું, કોઈક અંદર પડ્યું છે. પછી મેં વળી એનું બાવડું ઝાડીને બહાર કાઢ્યું, બાઘો દાટી દે. બોલો, હમણાં બાઘાને ઘરે મહેમાન આવ્યા ને, બાઘાને મહેમાન બહુ આવ્યો. તો બાઘાને ઘરે મહેમાન આવ્યા ને તો બાઘો એને મારતો હતો. મેં કીધું એટલે મહેમાનને મરાય, મહેમાનને મરાય કીધું. અરે મને ક્યાં મારવો જ પડે. મેં તો હું કામ મારશું? અરે ક્યાં મહેમાન ક્યાં મારા ઘરે આવ્યો ને તો મેં એને કીધું કે રોકાવો, તમારું જ ઘર છે એ કે. તો એ રોકાણો ને બાજુવાળા રહી કે મારા મકાનનો સોદો કરતો હતી. આ તો સારું જેવું ટાઈમે આવી ગયો, ને હમણાં બહારનું લઈ લેતી છે. એની મહેમાન એવા આવે, બોલો, મકાનના સોદા કરી નાખ્યા. હમણાં 2 જણા બજારમાં બાંધતા હતા ને, તો એક જણો કે એક ઝાપટ મારીને તારા એક જટિયા ખેરી નાખી હોય કે વાળ ખેરી નાખી. તો ઓલા વીક કાઢી કે તું શું ખેતો હતો? જો વીક ખેરી છે, વીક. ઓલાનો મગજ કે હું એક ઝાપટ મારીને તને તારા 32 દાંત કાઢી નાખી. ઓલો કે તું શું કાઢી? કે લે ચોખ્ઠું કાઢ્યું. કીધું હું ચોખ્ઠું કર્યું. અને એક બાપા બેઠા, તેનું મગજ ગયો.
એ કે હાલો તો તમે બે ઘરે વ્યા જાવ ને કે એક પાટું મારીને બેને મુંબઈ પુગાડી દે. ઓલો કે બાપા જરાક ધીમે મારજો, મારે વલસાડમાં કામ છે, કેરી લેવા જવું. ના ફૂલ ચાહીએ ના હાર ચાહીએ, ના ફૂલ ચાહીએ ના હાર ચાહીએ, ના दिन रात रोते फिरे ऐसे यार चाहिए, मुझे तो आपका सहकार चाहिए, मुझे तो बस आपका सहकार चाहिए. મારો ભાઈ બન છે ને ભાગો, રોતો જ હોય, બોલો રોદડા જ રોતો હોય. તો લોકડાઉનમાં 1 લાખ રૂપિયા મનોજભાઈ પાસે ઉછીને લઈ આવ્યો, બોલો. હા, મનોજભાઈ ભૂપતાણી પાસે તો, હા 1 લાખ રૂપિયા મનોજભાઈને વળી હું એની માથે આનંદ આવી ગયો. મારે યાર રેકોર્ડિંગમાં ભેગો હોય ને તો મનોજભાઈને યારે મિત્રતા કરી લીધી. 1 લાખ રૂપિયા લઈ આવ્યો, બોલો લોકડાઉનમાં. અને મનોજભાઈને કે હું તમને 15 દી પાછા આપી દઈ. તો 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ લાખ રૂપિયાનું શું થયું? એ કે હમણાં ખમો, મંદી કેવી છે, 15 દીમાં કે તમને આપી દઈશ. કે મનોજભાઈ વળી પાછા 15 દી પછી પાછો ફોન કર્યો, ભાઈ શું થયું લાખ રૂપિયાનું? ભાગો કે ખમો, હમણાં ધંધા નથી કે આ લોકડાઉન છે ને, કે આ કોરોનાની પાછી ત્રીજી લહેર આવી છે ને અત્યારે કે નથી પૈસા, કે શાંતિ રાખો. કે મનોજભાઈ કે પણ તું 80,000 રૂપિયા આપી દે, કે હાલ તમ તારે મારે જરૂર છે, કે 80,000 આપી દે. ભાગો કે ખમો, કે આમ જો 15 દીમાં કે તમને 80,000 આપી દે. વળી 15 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે ભાઈ હવે લાવો. કે ભાગો કે શાંતિ રાખો, કે નથી અત્યારે પૈસા, કે તમને કીધું ને ખમો, કે થોડું 8 દી આપો. કે હા મનોજભાઈ કે પણ તું 60,000 રૂપિયા આપી દે, પણ તું દે ને. કે પણ તમને કીધું ને 8 દી ખમો. 8 દી પછી પાછો મનોજભાઈ ફોન કર્યો કે 60,000નું શું થયું? તો ભાગો કે શાંતિ રાખો, 4-5 દિવસ કે અમે રેકોર્ડિંગમાં આવવાનું છે ને ત્યારે તમને આપી દેવું. તો મનોજભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે અહીં રેકોર્ડિંગમાં આવ્યા ત્યાં માંગ્યા કે લાય 60,000 રૂપિયા. ભાગો કે અત્યારે નથી. કે મનોજભાઈ કે તો 40,000 રૂપિયા આપી દે, કે મારે કે બધા ખર્ચા દેવાના હોય. પણ ભાગો કે છે નહીં, કે તમે ખમો, કે આમ જો તમને કાલ મોકલી દે. તો વળી બીજે દિવસે મનોજભાઈ પાછો ફોન કર્યો, શું થયું? કે 40,000 રૂપિયાનું. ભાગો કે હમણાં ખમી જાઓ, અઠવાડિયું નથી. તો અઠવાડિયા પછી મનોજભાઈ ફોન કર્યો કે હવે 40,000 રૂપિયા દે ને ભાઈ. બોલો ભાગો કે નથી, એક કામ કરી કે 20,000 રૂપિયા આપી દે હાલ. તો કે 2 દીમાં આપી દઈશ. વળી પાછું 2 દી પછી મનોજભાઈ ફોન કર્યો કે 20,000નું શું થયું? ભાગો કે ખમો, કે અત્યારે પૈસા નથી. કે આ એના તો રોદડા હાલે છે. કે અત્યારે કે કેટલી મંદી હાલે છે રામ ને તેમ. અને પછી મનોજભાઈનો મગજ ગયો. એ કે તારે દેવા છે કે નથી દેવા? એ કે તો ભાગો કે એવી વાત કરો માં. એ કે તમારા કેટલા બાકી હતા? મનોજભાઈ કે મારા 1 લાખ રૂપિયા હતા. અત્યારે કેટલા બાકી છે? એ કે 20,000 રૂપિયા. એ કે ધીમે ધીમે આપું છું ને, ધીમે ધીમે આપું છું. કે હમણાં બાઘો રમેશભાઈ હોટલે ગયો, બોલો રમેશભાઈ હોટલે જઈને કે રમેશભાઈ 500 રૂપિયા ઉછીને આપો, રિચાર્જ કરાવવું છે મારે 499, 500 ઉછીને આપો. રમેશભાઈ કે જો ઓલી ખીલી છે ને, ખીલી, એ કે હા, એ ખીલી નીચે લખ, હું બાઘો 500 રૂપિયા આજે ઉછીના લઈ જાઉં છું, આવતા રવિવાર દઈ જાય એમ લખ. તો બાઘો કે હું ત્યાં લખું તો આખું ગામ અહીં આવતું હોય, ચા પીવા બધા વાંચે નહીં. રમેશભાઈ કે એવું નથી, કે તે કે કોટ પહેર્યો છે ને એ માથે ટીંગાડ દે. કે મૂળ કોટ ઉપર એને 500 દેવાના હતા. બોલ હમણાં તો હું બાઘાને એક જગ્યાએ પ્રોગ્રામમાં ભેગો લઈ ગયો ભાઈ. તો મારે હથવારો થાય એટલે હું એને ભેગો લઈ ગયો. હવે એ પાર્ટી ભાઈ મોટી પાર્ટીએ પ્રોગ્રામ રાખેલો. હવે ત્યાં હું બાઘાને લઈ ગયો ને એટલે ઓલા ભાઈ બાઘાને કીધું કે આવો મારા ઘરે, હોનાના નળ છે, હોનાના નળ છે, હોનાના. બાઘો કે એમ હોના નળ છે? બાઘો કે તમે ક્યારેક મારા ઘરે આવો. ઓલા ભાઈ કે તમારા ઘરે હોના નળ છે? બાઘો કે ના રે ના, પ્લાસ્ટિકના નળ છે, બંધ હોય તો પાણી આવે. બંધ હોય તો ટીપે ટીપે આવતું જ હોય. સવારે કે ડોલ મૂકો ને તો હાજે કે છલકાઈ જાય, આવા નળ છે. એક દિન મારો પાડો છે એવો જ ભાઈ, સવારના પોરમાં મારી પાસે મને કે નવસાદભાઈ, મેં હું મને કે મને કે તમારે ધન્યવાદ દેવો જોઈએ. પણ મેં તો શેનો ધન્યવાદ? અરે મને કે મેં હેન્ડમેડ કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મેં હેન્ડમેડ? મને કે હા આપણે કે આમ જો નવરા બેઠા, કે નવરા નો બે સંશોધન કર્યા કરી. મેં કીધું હું વાત કરી? મને કે હા હેન્ડમેડ, કે આમ જો કપડાં ધોવાનું મશીન બનાવ્યું. મને કે લાવો તમારા કપડાં પડ્યા હોય. તો વળી મેં એને 2 કપડાં દીધા. તો ગયો, કલાક પછી પાછો આવ્યો. મને કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. મેં કીધું ચડ્ડી નહોતી, પેન્ટ હતું. કીધું હા પેન્ટની ચડ્ડી બનાવી દેવા, મશીન બનાવે નવરા બેઠા. પાછું કે જો કેવી સરસ મજાની ચડ્ડી થઈ ગઈ. હમણાં બાઘાની ઘરવાળી કે આમ જો નવરા છો ને તો છોકરાનું માથું ધોઈ દો. તો બાઘો કે લાય ધોકો, હવે લુગડા ધોવાના છે, લાય ધોકો. હમણાં બાઘો છે ને એને ઘરે મહેમાન આવ્યા ને તો પછી બાઘો ઘરે પિક્ચર ચડાવ્યું. બાઘાએ મહેમાન આવ્યા ને તો બધા મહેમાનો બેઠા હતા, એની હાળી ને એના હારા ને એના હાહુ, આમ બીજા 2-3 એના હાડુભાઈ ને એના ભાઈઓ ને બધા ઘરની અંદર બધા બેઠા હતા. અને પિક્ચર હાલતું જ બરાબર સરસ મજાનું. એમાં પિક્ચરની અંદર એવો સીન આવ્યો કે હીરો છે ને, હિરોઈનને એક ઝાપટ મારે. તો જેવી હિરોઈનને ઝાપટ મારીને ત્યાં બાઘાનો છોકરો બોલ્યો,
એ કે જોજો હો, હમણાં એ કે છે ને હિરોઈને છે મમ્મીની ઘોડે પપ્પાને એક ધૂંબો મારશે એ કે બધા મહેમાનની સામે એને બધું ખુલ્લું કરી નાખ્યું. બોલો એ કે મારા બાપાને મારે છે. હમણાં બાગાએ રાત્રે 1 વાગે મારું ઘર ખખડાયું તો મેં વળી 1 વાગે ઘર ખોલ્યું. મેં શું છે? મને કે હથોડો છે હથોડો. મેં કીધું હોય જ ને. મને કે દે ને. મેં તારે અત્યારે હથોડાને શું કરવો? મને કે મારા હારા આવ્યા છે ને. તો મેં કીધું ભાઈ હથોડાને શું કરો? મને કે એ છે ને ભાઈ મારા હારા હુખડી લાવ્યા છે, તૂટતી નથી કે હથોડો લઈને ફાંકી કરીને ખાઈ જાવ. હથોડે ફાંકી કરવી. બોલો મારા ઘરે મહેમાન આવ્યા ને તો પછી એને જવું હતું. હવે સુરતથી સૌરાષ્ટ્રમાં જવું હોય ને એટલે અમારે પ્રાણી સંગ્રહાલયથી બસું મળે. તો મેં રિક્ષાવાળાને ફોન કર્યો. મેં તો ભાઈ મારા ઘરે 2 મહેમાન આવ્યા છે, એને પ્રાણી સંગ્રહાલય મૂકવા જવાનું છે. રિક્ષાવાળો મને કે તમારા ઘરે કે પ્રાણીઓ હોતે ને મહેમાન આવે? અરે મેં કીધું એમ નહીં, પ્રાણી સંગ્રહાલય ઉતારવા જવાના માણસ જ છે કીધું. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું મફત મુસાફરી કરો. હું વાંચી ગયો. મેં મફત મુસાફરી આપણને પોસાય, આપણે આટો મારી. મેં મફત મુસાફરી આપણે તો હું રોજ રખડતા હોય. તો હું તો ત્યાં ગયો તો મોટી જબર ઓફિસ હતી ભાઈ, તો એક બારી હતી તો હું ત્યાં ગયો. મેં કીધું આ મફત મુસાફરી કરો. મને કે આ લાઈનમાં ઊભા રહી જાઓ અને તમારો વારો આવે એટલે 50 રૂપિયા ભરીને સ્લીપ લઈ લેજો, પછી સામેની ઓફિસમાં અંદર જાજો, તમને ત્યાં એની સલાહ આપશે મફત મુસાફરી કેમ કરવી. તો હું લાઈનમાં ઊભો રહી ગયો ભાઈ. લાઈનમાં જોયો તો ઘણા ઊભા હતા. આગળ મનોજભાઈ હતા, એની વાંહે પ્રફુલભાઈ, બધા 50 રૂપિયા ભરી અને પછી ઓફિસમાં જવાનું હતું. મને એ લોકોએ 50 રૂપિયા ભર્યા એટલે સ્લીપ આપીને એટલે હું સ્લીપ લઈને પછી અંદર ઓફિસમાં ગયો તો એક ભાઈ બેઠા હતા ખુરશીએ. એટલે પછી મેં અહીંયા જઈને મને કે આવો મફત મુસાફરી કરવી છે એમ? મેં કીધું હા. કેવી રીતના કરવાની? મને કે હાલીને. મફત મુસાફરી હાલીને કરવાની કે જાઓ નીકળો, બીજાને આવવા દો. હમણાં હું અમારા કાંતિભાઈની દુકાને ફાફડા લેવા ગયો. કાંતિભાઈને ફાફડા અમારે વખણાય તો કાંતિભાઈને દુકાન ફાફડા લેવા ગયો ને તો એ ફાફડાનું પડીકું બાંધતા રોવા માંડ્યા. અરે ભેકડો તાણ્યો. મેં કીધું હું કાંઈક ખરાબ સમાચાર આવ્યા? મને કે ફકરું ગુજરી ગયો. મેં કીધું ક્યાં? મને કે આ છાપામાં લખ્યું ફકરું ગુજરી ગયો. મેં કીધું છાપું 4 વર્ષ પહેલાનું છે કીધું. માંડ સામે રાખ્યો. બોલો મારા ફાફડા પલાવી દીધા. બોલો ફકરું ગુજરી ગયો. એક જગ્યાએ અમે ખરખરે ગયા ને તો બાપા ગુજરી ગયેલા હતા. તમે બધા ગયા ને ખરખરે તો મેં પૂછ્યું. મેં કીધું બાપા છેલ્લે કાંઈ બોલ્યા હતા? મને કે ના બોલું થતા હતા પણ બા બાજુમાં બેઠા હતા તો બાપા પછી કાંઈ ચૂ ચાકાઈ ન થયું કે બાપા ઈશારા કરતા થાય કે બા આમ બાજુ બેઠા ન બોલી ગયા કે ભાઈ. એક માજી તો મરણ પથારીએ પડ્યા હતા. બોલો અને 105 વર્ષની ઉંમર ભાઈ. છોકરાના ઘરે છોકરા, એના ઘરે છોકરા, એના ઘરે છોકરાઓ અને બધા કુંડાળ વળી ગયા. માજી હુતા હતા, જીવ ન જાય. અને બધા પરિવારવાળા કે હવે તમે તારે જાઓ, તમે રાજી ખુશીથી બધું સુખી સંપન્ન છે આપણે, હવે કાંઈ વાંધો નથી, તમે તારે મોતથી તમે જાઓ, હવે સીધાઓ તમે જાઓ. ડોશીમાં જાય નહીં, એનો જીવ ન જાય ડોશીમાંનો. તો બધાએ પૂછે કે તમારી કાંઈ છેલ્લી ઈચ્છા ખરી? ડોશીમાં કાંઈ બોલે જ નહીં, આમ જોયા કરે બધાને. આમ એમાં નાની એવી છોકરી ઊભી હતી ને એ બોલી કે માડીને પાણી પૂરી ખવડાવો, એને બહુ ભાવતી. ત્યાં ડોશીમાં આમાં મીર્યા કરો. ત્યાં વળી એનો છોકરો પાણીપુરી લઈ આવ્યો અને ડોશીમાં મોઢામાં પાણીપુરી નાખી, 2-3 પૂરી અંદર નાખીને ડોશીમાં વળી પાછા ડોશીમાં હું રહેવા તોય જીવ ન જાય. તો છોકરા કે હવે શું છે? ત્યાં છોકરી બોલી કોરી પૂરી દ્યો એ કે જો પછી જમાવટ. કોરી પૂરી આપીને ડોશીમાં ગયા હો પૂરીમાં ગયા એ કે નામે પાછું પૂરીમાં હતું. પૂરીમાં ગયા એ કે અમારે હું લખોને એક જગ્યાએ બધે બેહવા ગયા વળી કલાકારોને બોલાવે ને તો અમે પ્રોગ્રામ હતો બિચારા અમને તાણ કરીને લઈ ગયા. હાલો તો અમે ઘરે ચા પીવા. અમે એક તો થાકેલા, અમને ક્યાંય ચા મળી નહોતી. તો અમે કીધું આપણે એને ઘરે ચા પીવા જઈએ. બિચારા એ અમને ઘરે લઈ ગયા બિહારા અને અંદર બેન બિચારા ચા બનાવતા હતા ને ઓલા ભાઈ અમારે વાતું કરતા હતા ને એમાં એક દાદા ત્યાં બેઠા છાપું વાંચતા હતા. તો આ લખો છે ને મારી ભાઈબંધ લખો, એ લખણ ખોટો છે. એણે ઓલા દાદાને પૂછ્યું દાદા કેટલી ઉંમર તમારી? દાદા કે 94. લખો કે હવે 6 રહ્યા. પછી ઓલા એમને ચા ન પી રહી ધક્કા મારીને બહાર કાઢ્યા. બોલો હાલો નીકળો છે. પાછો અમારો લખો છે ને એને બાઘો બે પાછા મારી હારે રહીને પ્રોગ્રામ કરતા શીખી ગયા. બોલો તો ગીત ગાવા જાય, બોલો પ્રોગ્રામ કરે તો લખાને કોઈ બુક કરવા જાય ને એટલે લખો એમ કે જો મને એકને બુક કરવો હોય ને તો 1500 રૂપિયા, બેયને બુક કરવા હોય તો 1200 રૂપિયા, 1200માં જોડી. તો મેં એક દી પૂછ્યું, મેં 1200માં તમે બે જાઓ, 1500 એકલાને લ્યો ને 1200માં બે જાઓ. મને કે બાઘો ભેગો હોય ને તો ફાયદો થાય. મેં શું ફાયદો થાય? મને કે સ્ટેજ ઉપર ખારી સિંગ ને પાણીની બોટલો ને એવું બધું વેચે, એમાંથી કે અમને 600-800 રૂપિયા. એક દી તો લખાનો પ્રોગ્રામ હતો ને એક ભાઈ બંદૂક લઈને ઊભા થયા
એ કે હવે તું બંધ કરીને કે તો હવામાં ફાયરિંગ કરું, અને જો ન બંધ કરીને તારા ટકામાં ફાયરિંગ કરવી. એક દી લખવાનું ભાગો મને કહે કે અમે એવું ગાઈ ને પાણી ગરમ થઈ જાય. મેં કીધું સાચી વાત છે, તું ગાતો હોય ને ત્યારે મારું લોહી ગરમ થઈ જાય. કીધું હા તું બંધ કરી દે કીધું. કારણ કે બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી, વેણ ખોટું છોલવા નહીં કદી, કુલના છાબડા, માપ બંધાય નહીં મોટું, હરખવું નહીં કદી, પારકે આણથી પરખવી નહીં કદી, નિંદા પ્યારી, ભૂખ મરો હોય તો અખાદ ને બરખવું, નિરખવી નહીં કદી અવર નારી, અને પૂછા વગર પારકા પંચમાં પડવું નહીં, અને ગાળા વગર પાણી નકો પીજે. આ કુંભ રાશિ કવિ સાચું કે ગળાના સ્વાદ વગર નકો ગાજે. ગળાનો સ્વાદ હોય ને તો ગવાય. હા, કારણ કે બધાને અલગ અલગ ઉપરવાળાએ કૃપા આપી હોય, અલગ અલગ બધાને શક્તિ આપી હોય. કોકને બોલવાની, કોકને બુદ્ધિ આપી હોય, કોકને ધંધો કરવાની કલા આપી હોય, કોકને ફોટોગ્રાફીની આપી હોય, કોકને અલગ અલગ, કોકને વળી બૂચ મારવાની કલા નથી આપી. કેવી રીતના બૂચ મારી જાય બોલો? હા, ખબર તમને ન પડે તમારું બૂચ મારી ગયું બોલો. હા, હમણાં બાઘો ક્યાંક ખોખું લઈને જતો હતો, આમ ખોખું લઈને. મેં તો આ શું છે? મને કે બિલાડી. મેં કીધું કાં બિલાડી? અરે મને કે સપનામાં ઉંદરડા આવે છે. પણ મેં કીધું સપના ખોટા હોય. મને કે બિલાડી ક્યાં સાચી છે? ખોખામાં લઈ બિલાડી ક્યાં સાચી છે બોલો? બાઘોને લખો બે કૂતરા લઈ આવ્યા પાછા ભેગા. બાઘો કૂતરો લઈ આવ્યો ક્યાંકથી ને લખો કૂતરો લઈ આવ્યો. તો એક દી સવારના પોરમાં લખો આવ્યો કે બાઘા આપણા કૂતરાને એવો ટ્રેન કર્યો છે ને છાપું લઈ આવે. તો બાઘો કે તારા કૂતરા કરતાં મારો કૂતરો એવો ટ્રેન થઈ ગયો છે, છાપું લઈ આવે પણ પાડોશીનું છે. આપણે ખર્ચો જ નહીં. લખો કે એમ ન હોય કે મારા કૂતરાને કે આમ જો લખો કે મારા કૂતરાને કે જો ABCD આવડે. બાઘો કે એ વાત સાચી હોય કે કાલ રાતે જ મારું કૂતરું મને કાનમાં કહેતું હતું કે આજ મેં કે લખાના કૂતરાને કે છે ને એ કે ABCD શીખવાડી દીધી. આમાં મારા દીકરા હમણાં દેખજે કે કૂતરાનું સંમેલન ભરાણું બોલો. બધા કૂતરા ભેગા થયા, ગામથી આવેલા, ખહુરિયાન, કાળિયાન, લાલિયાન, ભૂરિયાન, પટાવાળાન, સટાવાળાન, બધા કૂતરા ભેગા છે. સંમેલન ભરાણું હો કૂતરાનું. અને એમાંય પાછા પ્રમુખ હોય ને એ ઓટે બેઠા બોલો, જીભ બહાર કાઢી. અને બધા એને કૂતરાનું કે હવે તમે બધા એક બનો ને એક બનો. એ કે એક જણો રોટલી ઘા કરે તો કે બધાને હું કામ જવું જોઈએ? એક ઘણા કાળીઓ જતો હોય તો પછી કે પટાવાળા, સટા પટાવાળા, ભૂરિયાને હું કામ જવું જોઈએ? કે એક જણાને જવું જોઈએ કે. અને કે બાંધવાનું નહીં અંદરો અંદર. કે આપણે કોઈક ગામમાં કે કોઈક આપણી ત્યાં મહેમાન આવ્યો હોય, આપણે કે એને કોઈક બહારથી કૂતરો આવે કે તો એને તમે પાણીનું નથી પૂછતા, કે તમે એને ખાવા નથી પૂછતા, એને કે એની એવરેજ માપી લ્યો છે કે સીધા વાહે થઈ. આપણે એક બનો ને એક બનો. આવી રીતના સંમેલન હાલતું હતું ને ઉપરથી કાગડો નીકળ્યો પૂરી લઈને, નીચે ધ્યાન ગયું. ઓહો, એટલા બધા કૂતરા ભેગા થયા, નક્કી ક્યાંક થયું હોય. એ ક્યાંક બોલવા ગયો ને કાગડો પૂરી છટકીને નીચે પડી, જેવી વચ્ચે પડી અને બટાચટી બોલી. કેદુનું સંમેલન વિખાણું હજી બધી ભેગું નથી બોલો. હમણાં લખાને ઓળે કૂતરું કડ્યું ઓળે. મેં તો આ ઓળે કૂતરું કાં કડ્યું તને? મને કે વંડીએ બેઠું ત્યાંથી બટકું ભરી લીધું બોલો. મારા બાપા કહેતા મારા દાદા હો, હા મને કહેતા હતા, મને કે અમારા સમયમાં કૂતરું કરતું નહીં કે તો અમે કે છે ને મરચું દાબી દેતા, મરચાની ભૂકી આવે ને એ દાબી દેતા. તો કૂતરાની બળતરા વહી જાય ને મરચું દાબ્યું હોય ને એની બળતરા ઉપડે કે બોલો. અને અત્યારે તો કેટલું સાયન્સ આગળ વધી ગયું ભાઈ. ઇન્જેક્શન કેવા આવી ગયા ખબર ન પડે તમને. ઇન્જેક્શન મારી દે, ક્યારે ઇન્જેક્શન મારી દીધું ખબર ન પડે. પહેલાં તો મને કે ઇન્જેક્શન એવા આવતા છે. હા, એ આમ કહીને આમ ઇન્જેક્શન મારે તો અવડું મોટું ઢોકળું થઈ જાય છે. પછી આપણે ડૉક્ટર સાહેબને કહીને ઢોકળું થઈ ગયું કે બરફ ગો બરફ. એ કે વળી પાછું બસ સ્ટેન્ડે કે બરફ લેવા જતા છે. તો એટલો ગાંગડો બરફનો લાવી કે નહીં ગઈ તો એ ફ્રીજે નહોતા છે. અને અત્યારે કેવું સાયન્સ આગળ વધ્યું ભાઈ. અત્યારે તમને પથરી થાય તો ખબર નથી પડતી ક્યારે પથરીનું ઓપરેશન કરી નાખે. પહેલાં તો મને કે પડખા સીરી નાખતા છે. હા, મારા દાદા કહે કે મને 3 વાર પથરી થઈ છે. એક વાર કે પડખું કે માંડ રૂઝાણું છે, પાછી પથરી થઈ, પાછું કે ઓપરેશન કરવાનું, પાછી પથરી થઈ ગઈ. ત્રીજી વાર તો કે મેં ડૉક્ટરને કીધું કે હવે ચેન મૂકી દો, ઘડીએ કોલ બંધ કરવું. બોલો અત્યારે કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ ભાઈ. ટેકનોલોજીનો યુગ છે અત્યારે, ટેકનોલોજી આગળ વધી ગઈ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ ભાઈ કોણ છે? મને કે મારો ભાઈ છે. મને કે મારો દૂરનો ભાઈ છે. તો મેં કીધું આ બાઘો તો એમ કીધું તમારો હગો ભાઈ છે. મને કે વચ્ચે 6 ભાઈ બીજા છે ને. આમ દૂર ન કરે બોલો, વચમાં બીજા 6 ગાઈ લે, આમ દૂર નો છે. એક જણો તો મોટી ફેક્ટરી હતી ને, મોટી જબર ફેક્ટરી. તો એમાં એક જણો આમ આટા મારતો હતો અને શેઠ આવ્યો ગાડી લઈને. જેવા શેઠ 4 વ્હીલની અંદર આવ્યો ને આ ભાઈ આમ આટા મારતો હતો ને આમથી આમ ફાફા મારતો હતો. ઓન શેઠ 4 વ્હીલમાંથી ઉતર્યા ને સીધું વાળાને પૂછ્યું કે અહીંયા કેટલો પગાર છે તારો? ઓલો કે 5000 રૂપિયા. ત્યાં તો ખીચામાં ધડ પાકીટ કાઢ્યું, ફટ 500 નોટું ગણીને હાથમાં આપ્યા, હાલ નીકળી જાય અહીંથી.
મારી ફેક્ટરીમાં ફાફા મારે ટાઈમ પાસ કરાવવા માણસોની મારે જરૂર નથી, મારે તો કામ કરાવવા માણસની જરૂર છે. કે મારે કે આમ છે ને તરક્કી કરવાની છે, મારે આવા ટાઈમ પાસ આવું માણસ જરૂર જ નથી. હાલ નીકળી જા, ફેક્ટરીની બહાર આવતો નહીં, કોઈ દી મોઢું ન બતાવતો, નીકળ એમ કહીને ઓલા માણસને કાઢી મૂક્યો. પછી બીજા એના માણસો હતા ને એને પૂછ્યું કોણ હતો આ? કે આટા મારતો હતો. ઓલો કે શેઠ, તો પિઝાની ડિલિવરી દેવા આવ્યો હતો મેનેજર. એમ નાની નાની વાતમાં કોઈ દી હાઈપર ન થઈ જવું ભાઈ. પહેલાં જોવું, વિચારવું અને પછી પ્રતિક્રિયા આપી કે હવે હું બોલવું એમ. હા, એટલે ડાયરેક્ટ તમે નાની નાની વાતમાં આપણે હાઈપર થઈ જાય ને તો ક્યારેક છે ને નો જે કરવાનું હોય ને એ આપણે કરી બેસતા હોય. ત્યારે નાની નાની વાતની અંદર કોઈ દિવસ હાઈપર ન થવું, હસતા રહેવું. હમણાં તો એક જગ્યાએ છે ને સિક્યુરિટીવાળા રાખ્યા, બોલો સિક્યુરિટીવાળા એક જગ્યાએ સિક્યુરિટીવાળા, આ ફેક્ટરીની વાત આવી ને એટલે કહી દઉં, સિક્યુરિટીવાળા રાખ્યા બરાબર. તો આમ સિક્યુરિટીવાળા રાખ્યા ને તો બરાબર આમ શેઠ આવ્યા તો ગેટે 2 સિક્યુરિટીવાળા ઊભા હતા. તો શેઠ જેવા ગાડી લઈને આમ ઊભા રહ્યા ને ત્યાં 2 સિક્યુરિટીવાળા પાસે ગયા ને તો સિક્યુરિટીવાળા 2 પીધેલા ફૂલ ધમ્મર થઈ ગયેલા. શેઠ કેલા તમે પીન કાં ઊભા છો? બોલો કે શાંતિ રાખજો કે મેનેજરે કીધું સિક્યુરિટી ટાઈટ જોઈએ કે તો પીધા વગર ટાઈટ થઈ ગઈ. અમે પીન ઊભા થઈ ગયા, ટાઈટ સિક્યુરિટી કઈ કોઈ ઘરે નહીં ગયા, સિક્યુરિટી ટાઈટ જોઈએ કે બોલો પીન ઊભા હતા ટાઈટ થઈ. હમણાં તો એક જગ્યાએ છે ને ઓલો મોટો જબર ડેમ બનાવેલો ડેમ, તો એ કે આ જે રિઝલ્ટ આવે ને 10માં 12માનું તો એ લોકો કે આપઘાત કરી લે છે કે રિઝલ્ટ મોડ આવે ને. અને કોઈ દી આપઘાત ન કરવું ભાઈ. હું તો બધાને વિનંતી કરું, જિંદગી જીવવા આપી છે, આનંદથી મોજથી જીવી લેવું ભાઈ. પરીક્ષાઓ તો જીવનમાં આવ્યા રાખે, મહેનત કરવાની ભાઈ, પછી ઉપરવાના હાથમાં છે. કોઈ દી નબળું પડવું નહીં, 7 ધોરણ ભણેલો છું ભાઈ. હા, એટલે હું નબળું ન પડવું, હું એમ નથી કહેતો કે ન ભણતા, ભણવું જોઈએ, પણ પછી ક્યારેક રિઝલ્ટ થોડુંક નબળું આવી જાય તો કે ટેન્શન ન લેવાનું હોય. આ આપણે મા બાપનો વિચાર કરીને આપણે જિંદગી આગળ જીવવાની હોય. તો એક જગ્યાએ તો ડેમને ત્યાં ઓલો 10માં 12માની પરીક્ષા હતી ને તો બધાને બીક હતી ડેમમાં બધા પડશે. ત્યાં 3 સિક્યુરિટીવાળાને રાખ્યા. એ સિક્યુરિટીવાળા એવા જ હતા, 3 રાખ્યા. કે આમ જો ડેમમાં કોઈ પડવું ન જોઈએ, કે તમારા પૂછી લેવાનું, 10માં 12માવાળા હોય એને કાઢવાના, ખાલે પડવાનું નથી કે કાંઈ વાંધો નહીં. 3 જણા ઊભા હતા ને એક જણા આવ્યો મારી જેવો, આવીને સીધો ઠેકડો મારો ગયો ને તો ઓલા સિક્યુરિટીવાળા અહીંથી બોચી પકડી ગઈ, ક્યાં જશો? એ કે મારા ડેમમાં પડી જવું. પણ હવે પરીક્ષામાં તો નાપાસ થતા હોય એવું કાંઈ મરી ન જવાય કે ગમે એ ધંધા કરાય કે આમ જો મનોજભાઈ ત્યાં વયો જાય કે તારું રેકોર્ડિંગ કરી નાખશે કે આમ જો પછી તું ઉપડી જાય કે ગમે એ ધંધા કરાય કે મરી જવાય. ઓલો કે પણ હું પરીક્ષામાં નપાસ નથી થયો તો એ કે હું તો કે લગ્ન કર્યા એમાં નપાસ થયો તો કે ખબર ઠેકડો એને ધક્કો મારી નાખ. હાસ્ય જીવનની જડીબુટ્ટી છે, હાસ્ય જીવનની જડીબુટ્ટી છે અને અમુક ન હશે એની કિસ્મત ફૂટી છે. અમુક છે ને દાંત ન કાઢે. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ પેટમાં દુખે છે. ડૉક્ટર સાહેબે બાકડો રાખ્યો હતી, હુઈ જાઓ બાકડા ઉપર. તો ઓલો ભાઈ તો બાકડા ઉપર હુઈ ગયો, લાંબો થઈ જેમ ઘરે સેટીમાં હોતો હોય એમ. તો એ લાંબો થઈને હુઈ ગયો અને ડૉક્ટર સાહેબ આવ્યા ને બધી આમાં ઓલું અડાડ્યું ભૂંગળી જેવું હોય, અડાડીને પછી કે આમ પેટ ઉપર હાથ અડાડ્યો કે કાંઈ થાય છે? ઓલો કે હા થાય છે ને. શું થાય છે ડૉક્ટર સાહેબ કે? તો એ ઓલો બોલ્યો કે સાહેબ ત્યાંથી હાથ લઈ લ્યો, ત્યાં ગદગલિયા થાય, ગલગલિયા બોલો એને પેટમાં ગલગલિયા થતા. ઠીક છે, ત્યાંથી હાથ લઈ લ્યો, ગલગલિયા થાય છે. હમણાં એક જણો બજારમાં હામો મળ્યો ને તો હાથમાં આમ પ્લાસ્ટર કરેલું. ત્યાં બીજાએ પૂછ્યું એટલે આ શું છે કે આ શું કર્યું આ? તો ઓલો એની સામું જોઈને કે તને નથી ખબર? એ કે નહીં. એ કે આ ફેશન નીકળી, કે આ ફેશન નીકળી ગયા, બધા પ્લાસ્ટર કરીને હવે નીકળશે. કે ઓલું નહોતું નીકળ્યું, ઓલું પુષ્પાનું ઝૂકેગા નહીં એમ આ રીતે કે પ્લાસ્ટર વાળું નીકળી, હાથ ઊંચા નહીં કરેગા. કે જોતો નથી આ હાથ ભાંગી ગયો, પ્લાસ્ટર કરેલું છે. હમણાં એક જણો તો આમ કે 9માં 10માં માળની બિલ્ડિંગ ઉપર ઊભો ફોનમાં વાત કરતો છે, ત્યાંથી પડ્યો ને તો હાથ ભાંગી ગયો. તો પછી ત્યાં તો પબ્લિક ભેગું થઈ જાય, તો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. કે ભાઈ એક જણો ક્યાંય પ્લાસ્ટર કરે છે ત્યાં લઈ લ્યો, કે આનો હાથ ભાંગી ગયો. તાત્કાલિક એને ત્યાં લઈ ગયા. એટલે ઓલા ભાઈને કીધું કે ભાઈ આનો હાથ ભાંગી ગયો છે. તો ઓલો પ્લાસ્ટર કરવાવાળો ભાઈ હતો ને કે બેહો ઘડીક વાર. એ બેઠો ને પછી પ્લાસ્ટર કરવાવાળા જે ભાઈ હતા ને એણે એના છોકરાને બોલાવ્યો કે અહીંયા આવ્યો, હું તને લખી દઉં એ બધું માર્કેટમાં જ લેતો હોય. તેનો છોકરો લિસ્ટ કરવા બેઠો કે બોલો હું બાપા લાવવું છે? તો આ પ્લાસ્ટર કરવાવાળા ભાઈએ કીધું લખ 2 કિલો સિમેન્ટ, 1 કિલો રેતી, 500 ગ્રામ પુટ્ટી, 1 ડિસ્ટિમ્બરનું ડબલું, આવું બધું લખાવતો હતો ને ત્યાં હાથ ભાંગી ગયો હતી. કે ભાઈ આ બધું શું છે? કે સિમેન્ટ ને રેતી. હા, પ્લાસ્ટર કરવાનો કે ભાઈ તું શાંતિ રાખ, મારે પસવાડે કે ગાબડું પડી ગયું છે ને ત્યાં પ્લાસ્ટર કરવાનું છે કે તારો વારો પછી આવશે, કે સૂનો મંગાવવું છે, કે શાંતિ રાખ, માથે પાટો બાંધીને સૂનો મારી દે, સમજે તું કે શાંતિ રાખી. કે બોલો અઘરું છે. હમણાં મેં છે ને લોન મૂકી, બોલો
તો હું ઘરે હતો નહીં, મેં લોન મૂકીને હું ઘરે નહોતો, તો લોનવાળા અહીંયાથી ચેક કરવા આવ્યા. ચેક કરવા આવ્યા ને તેણે સીધું મારું ઘર ખખડાવ્યું. એટલે મારા ઘરવાળી દરવાજો ખોલ્યો. એ કે બોલો ક્યાં હે? પછી એક તો આવડે નહીં હિન્દી, પાછું હિન્દીમાં બોલે. એ કે ક્યાં હે? તો ઓલા લોનવાળા ભાઈ કહે કે છે તમારા ગુજરાતીમાં બોલ્યા કે તમારા ઘરવાળા છે કે તો કે નહીં, એ તો પ્રોગ્રામ મેં ગયા હે. તો એ કે ક્યાં ધંધા કરતા હે? એટલે ઓલાએ પૂછ્યું કે શું કરે છે એ? તમારી ઘરવાળી કે વાતું કરતા હે. એમ નહીં, ધંધો શું કરે કે બસ ધંધા એ વાતું કરીને કા મોટા મોટા ગપ્પા મારતા હે. બોલે લોન રિજેક્ટ કરીને વૈયા ગયા. બોલો કે આ વાતું કરેલ લોન કેમ થયું? અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને હામો મળ્યો ને, માથામાં મોટો જબર પાટો બાંધેલો. બોલો, એટલે મેં કીધું આ માથામાં પાટો કાં? અરે મને કે રાતે એક જણો મળ્યો ને, મને એણે માર્યો. એટલે મેં કીધું તારા હાથ નહોતા, તારા હાથમાં મહેંદી હતી. મને કે શાંતિ રાખો કે મારા હાથમાં કે એની ઘરવાળીનો હાથ હતો. એની ઘરવાળીને હાથ પકડીને જતો હોય તો મારે જ નહીં. હમણાં એક જણો મારી પાસે મને કે મારી ઘરવાળી મને રોજ એમ કે તમે દૂધપાક જેવા છો. મેં કીધું તો સારું. અરે મને કે રોજ ડેઈલી એમ કે તમે દૂધપાક જેવા છો, તમે દૂધપાક જેવા છો, તમે દૂધપાક જેવા છો હોય કે. અને કે મને હાલો પોરા ચડે અંદર થઈ ગયા કે મને એમ મારી ઘરવાળી એમ કે તમે દૂધપાક જેવા છો. મેં કીધું પણ એ તો સારું કે દૂધપાક જેવા કે આજ મને ખબર પડી. મેં હું મને કે દૂધપાકમાં મીઠું ન હોય. આ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમે મીઠા વગરના છો, તમે દૂધપાક જેવા છો. હમણાં મારો ભાઈબંધ બાઘો મેળામાં ગયો ને હમણાં, તો મેળાની અંદર બરાબર તીર વેચાતા હતા. તીર આવે ને, પ્લાસ્ટિકના તીર આવે આમ દિવાલમાં મારવાના. એ તીર વેચાતા હતા ને તો બાઘાએ 3 ડઝન તીર લીધા. બોલો, હા 12-13 નંગ લીધા હો તીર. અને ઘરે આવ્યો. એની ઘરવાળી પિયર ગઈ હતી, તો એની ઘરવાળીનો ફોટો રાખ્યો અને ફોટામાં છે ને આમ કહીને આમ તીરનો ઘા કરે, પણ ફોટામાં વાગે જ નહીં, તીર સાઈડમાં આવ્યું છે. આવી રીતના એણે છે ને 25-27 તીર આમ માર્યા, એક તીર વાગે નહીં. ત્યાં એની ઘરવાળીનો જ ફોન આવ્યો. બોલો, આણે ઉપાડ્યો બાઘાએ કે હા બોલ. તેની ઘરવાળી કે શું કરો છો? એ કે તને મિસ કરું છું. એ કંઈ તીર વાગતું નથી. બોલો, આમ નથી મારી એક જો તીર મારતો હતો. હમણાં બાઘો પાછો મોટી ખરો ભાઈબંધ મારો છે ને બાઘો, એ મોટી વાતો કરે. મને કે મારા ઘરની અંદર મને પૂછ્યા વગર પાંદડું ન હાલે. મેં હું વાત કરી? મને કે હા મને પૂછ્યા વગર કે ઘરમાં પાંદડું ન હાલે. પણ મેં કીધું એમ ન હોય. અરે મને કે હા. મેં કીધું હું વાત કરી? મને કે હા આપણને પૂછ્યા વગર કે આમ જો પાંદડું ન હાલે. પણ મેં કીધું કેવી રીતના? મને કે રાતનું જમણવાર વધ્યું હોય ને, રાતનું ખાવાનું કાંઈ, તો મારી ઘરવાળી પૂછે કે તમે ખાઓ કે પછી કૂતરાને નાખી દઉં. મેં કીધું આ પૂછ્યું ન કહેવાય. હા એવું તમે મને પૂછે છે રોજ. હમણાં એક બેન તો રોતા પોલીસ સ્ટેશન ગયા. બોલો, રોતા એ કે સાહેબ મારો ધણી ખોવાઈ ગયો. તો સાહેબ કે હું વાત કરું? કે હા ધણી ખોવાઈ ગયો. અરે ટીન હોતે નહોતું. તો કે ટીન એટલે કે મારું કૂતરું છે રૂસડાવાળું, ટીન નામ છે એનું. એ આરે હતું એને મારો ઘરવાળો ખોવાઈ ગયો. સાહેબ મારો ઘરવાળો ન આવે તો કાંઈ નહીં, પણ ટીન વગર મને નહીં ચાલે છે. મારે ટીનને મારા હાથનું જ ખાવાનું જોઈએ, અને ટીન વગર મને જરા બિલકુલ ગમતું નથી. તમે ટીનને લઈ આવો. તો સાહેબ કે તમારા ઘરવાળો નહીં કે આમ કાંઈ નિશાની હતી બતાવો, કેવી રીતના કેવા દેખાતા હતા? એ કે એ મને યાદ નથી કાંઈ. કે તો એ કે ટીનનું કે હા ટીનની ખબર છે કે કાને રૂસડા હતા કે અને સફેદ કલરનું હતું, ગળામાં બ્લેક કલરનો પટ્ટો હતો, પૂંછડીએ કે બે આમ કેવા કાળા પટ્ટા હતા કે માંજરી આંખી હતી, અને કપાળ પાસે કે આમ છે ને નાની એવી ટીલી હતી. ટીનને ગોતી આવો. ટીનને ગોતી આવો કે બોલો. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે આપણે બે એક કહેવાવી. મેં કીધું તારી વાત બિલકુલ સાચી છે, પણ તું મેં તો જમવાનું 2 જણાનું બનાવતી જા કીધું, આપણે ભલે એક કહેવાવી કીધું. હા તું રોજ એકનું બનાવીશું ને કરતાં 2નું બને. હમણાં એક જણા નવા લગ્ન હતા ભાઈ. જોકે લગ્ન તો પહેલી વાર થતા લગ્ન થતા હતા એક જણાના, અને મૂળ ત્યાં 25-30 જણા હતા મૂળ. એમાં 8-10 એના દોસ્તારો હતા. તો ત્યાં બોલવામાં આવ્યું, લગ્ન હતા ને ત્યાં શરૂઆત કરી કે હવે તમે એવો સંકલ્પ લ્યો કે આજથી જે તમારું છે એ બધું તમારી પત્નીનું છે. તેના દોસ્તાર ઊભા કે હાલે લે કે પંખા વગરની સાયકલ હતી એ ગઈ ને હવે તો લુખે છે. તો બોલે એક જણો મને કહેતો હતો, મને કે નવસાદભાઈ, મેં તો બોલો ને, મને કે આ ફિલ્મ જીવન અને આ વાસ્તવિક જીવન આ બેયમાં શું ફરક? મેં કીધું ફિલ્મ જીવનમાં એવું હોય કે પેલા છે ને બટાઝટી બોલે ભાઈ, એવી બટાઝટી બોલે, એક પાટું મારે તો ઓલો આમ 2 કિલોમીટર આગળ હોયો જાય ને, કોકને આમ ઘૂસતો મારે તો આકાશમાં હોયો જાય ને, આવા અમે દ્રશ્યો હોય ફિલ્મની અંદર. મેં તો પેલા બટાઝટી બોલે અને પછી લગ્ન થઈ જાય ને પછી પૂરું. લગ્ન જીવન હોય ને, વાસ્તવિક જીવનમાં એવું હોય કે પેલા લગ્ન થાય પછી જે બટાઝટી બોલે છે ભૂકા કાઢી નાખે. બોલો, હમણાં એક જણો ઘરે આવ્યો ને, એની ઘરવાળીને કે આજ તે ફોનમાં એવું શું કીધું કે મારો રાઇટર કે ટાઈપિંગ કરતો હોયો ગયો. એની ઘરવાળી કે લે ફોનમાં તમે નહોતા?
એ કે ના રે ના, એણે ઉપાડ્યો તો રાઇટર. એ કે હવે એ ન આવે રાઇટર, પૂરું થઈ ગયું. હવે એની પેઢીમાંથી કોઈ ન આવે કે બોલ. એ બેને કેવી બટાઝેટી બોલાવી છે બોલો. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, આ પત્ની અને પ્રેમિકામાં શું ફરક? તો હું હજી કાંઈ બોલવા જાઉં ને પેલા બાઘો બોલ્યો. એ કે સ્પેલિંગનો ફરક ભાઈ, સ્પેલિંગ ફરક છે, બીજું કાંઈ ફરક નથી. હમણાં એક છોકરો બરાબર આમ બજારની અંદર જીન્સનું પેન્ટ ને માથે ટી શર્ટ ને ચશ્મા ને માથે ટોપી, કાનમાં ઓલા ભરાવેલા, શું કહેવાય ને, ઓલા આમ વાયર વગરના આવે એ ભરાવેલા કાનમાં ડટિયા, એ એરફોન આવે ને વાયર વગરના, આ તમે સમજી ગયા ને, એ ભરાવેલા કાનમાં. હા, અને નીકળ્યો ભાઈ ગાડી લઈને. તો એક છોકરીને કીધું કે તું મારી રાણી બનીશ? તો છોકરી કે પણ તને રાજા બને એવો કોણે? લોકેશ. હમણાં એક જણો તો મગજના ડૉક્ટર પાસે ગયો. બોલો, મગજના ડૉક્ટર પાસે ગયો ને તો ડૉક્ટર સાહેબ કે બોલો શું તમને થાય છે? બોલો કે મને શું થાય? એમ નહીં, તમને શું થાય છે બોલો. ઓલો કે પણ મને શું થાય, હું તો બાદશાહ છું. તો પણ હું છે કે મારી ઘરવાળી માનતી નથી કે હું બાદશાહ છું, એને સમજાવો તમે. એ હાટે દવાખાને ગયો તો બોલો. એક જણો તમને સ્ટુડિયોમાં ગયો. બોલો, સ્ટુડિયોમાં જઈને કે આવડો મોટો ફોટો બનાવો છો, આવડો મોટો. આ તો હજી એવડા હાથ કર્યા, આવડો મોટો, હજી મોટો કરું, આવડો મોટો કે ફોટો બનાવો છે. તો સ્ટુડિયોવાળા ભાઈ કે બની જાય. કે કેટલો ખર્ચો થાય? સ્ટુડિયોવાળા ભાઈ કે 6,000 રૂપિયા થાય. એમ 6,000 રૂપિયા? સસ્તું રાખો, સસ્તું ક્યાંક. તો સ્ટુડિયોવાળા ભાઈ કે તો પછી નાનો બનાવો, નાનો ફોટો બનાવો. ઓલો કે નાના મારી ઘરવાળી ન આવે. એ કે મારે આમ 60 પ્રમાણે ગણતરી કરતો. બોલો કે નાના બી ન આવે. મારા ભાઈ બન લખો છે, લખો. એ છે ને ફોટો પાડવાનો હમણાં શીખી ગયો ક્યાંકથી, ફોટા ધંધો કરે, ફોટા પાડવા જાય લખો. તો એ ભાડે રહે જ પાછો. તો ત્યાં 3-4 મહિનાનું ભાડું ચડી ગયું છે. તો મકાન માલિક આવ્યા કે ભાઈ ભાડું દે ને. લખો કે ભાઈ હમણાં મંદી હાલે કે અહીં ક્યાંય ફોટાનું હમણાં કાંઈ હાલતું નથી કે, અને મંદીના કમૂરતા હાલે કે શાંતિ રાખો. ભલા મકાન માલિક કે શાંતિ ન રહે, આ 4 મહિનાનું ભાડું ચડી ગયું છે કે. લખો કે પણ શાંતિ રાખો. એ કે આમ જુઓ, એક દિવસ આ તમારા મકાન સામે આંગળી સીધીને લોકો એમ કે આ મકાનની અંદર એક મહાન ફોટોગ્રાફર રહેતા હતા. ઓલા મકાન માલિક કે આજ હાં સુધી ભાડું દઈ જાય છે, નકર ઈદી કાલ આવી જાય. કાલથી જ લોકો કહે કે આમાં મહાન ફોટોગ્રાફર રહેતો હતો. એટલે અઘરામાંથી આપણે આનંદ કરવાનો. બોલો, હમણાં એક જણાએ રાત્રે એમ કે 2 વાગે મકાન માલિકને ફોન કર્યો. હાલો સાહેબ. એ કે બોલો બોલો શું છે? એ કે હું તમારો ભાડું વાત બોલું. એ કે બોલો ને, તમારો નંબર સેવ છે, કામ શું છે બોલો ને. એ કે આ મહિને હું તમને ભાડું નહીં આપું. તો ઓલો મકાન માલિકનો મગજ હલી ગયો. એ કે રાત્રે 2 વાગે ફોન કરીને કે તું એમ કહેજો ભાડું નહીં દઉં, મારી નીંદર ખરાબ કરી. તને એટલી અક્કલ નહીં, રાત્રે 2 વાગે કે મારી નીંદર ખરાબ કરશો? તો ઓલો હું તો કે હું એકલો થોડો ટેન્શન લઉં, તમે ટેન્શન લ્યો છે થોડું, મારી પાસે ભાડું નથી. કોકને ટેન્શન દઈને પોતે હોઈ ગયો. હમણાં હું ઊભો હતો ને બજારમાં, એક જણો આવ્યો ફેરવીને મારા વાહમાં એક ધૂંબો માર્યો. બોલો, ધૂંબો મારીને મને કે કાં ઝીણાભાઈ? મેં કીધું હું ઝીણાભાઈ નથી. મને કે ખોટું ન લગાડતા હો, ઝીણાભાઈ તમારી જેવા જ લાગે છે, તમારી જેવા જ લાગે. પણ મેં કીધું એટલી જોરથી ધૂંબો મરાય? મને કે ભાઈ હું ગમે એટલા જોરથી ધૂંબો મારું, હો ઝીણાભાઈ મારા ભાઈબંધ છે. પણ મેં કીધું એ તારા ભાઈબંધ છે, મને હું કામ મારશો તું? કે મારા ભાઈબંધ ગમે એટલું જોરથી મારું. એક જણો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ જલ્દી મારા ઘરે આવો. સાહેબ કે પણ છે હું? અરે કે એક જણો મારા ઘરે આવ્યો 1.5 કલાકથી ધબધબાટી બોલાવે. પણ સાહેબ કે તો 1.5 કલાકથી તું ક્યાં હતો? એ કે સાહેબ મને એવું તમે ન કહેતા હોય કે પેલા મારા બાપા એને મારતા થઈ ગયા, પછી હવે ઓલો હામી થયો છે. એ કે એ મીડ્યો છે ઘૂસતા મારવા, એટલે પછી કે હું અહીંયા આવ્યો. હવે હાલો તમે ભી પડે ને ત્યારે જાય માણસ. બોલો, એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો મને કે પેલા જમી લ્યો. હું નીચે જમવા ગયો, નીચે રાખ્યું જમવા ગયો ને તો ત્યાં એક ભાઈ ઊભા હતા. મને કે ઉભા રહ્યો, અત્યારે રસ બહુ છે. તો હું તો અદબ પાડીને ઊભો રહ્યો ને 15-20 મિનિટ થઈને મને કે હવે જાઓ, હવે રસ નથી. હું તો અંદર ગયો, હાચીને રસ ખાલી થઈ ગયો. બોલો, પછી પૂરીને શાક ખાઈને. હમણાં હું, પ્રફુલભાઈ, મનોજભાઈ આમ ત્રણે છે ને બજારમાં આટા મારતા હતા. અત્યારે ઉનાળો બહુ રહ્યો ને તો આટા મારતા આપણને એમ થયું જ્યુસ પી. તમે જ્યુસની દુકાને ગયા ને તો ત્યાં કેરીના રસનો ગ્લાસ આપે 20 રૂપિયામાં. તો અમે 3 ગ્લાસ લીધા 20 રૂપિયાના. 3 ગ્લાસ લીધા ને પછી પ્રફુલભાઈ પૂછ્યું, હે ભાઈ આ રોજનો કેટલો કેરીનો રસ વેચાય? તો ઓલો દુકાનવાળો કે સાહેબ 100 કિલો વેચાઈ જાય. તો પ્રફુલભાઈને કીધું કે તારે 150 કિલો વેચવો છે? ઓલો કે હા વેચવો જોઈએ ને. એ કેવી રીતના વેચવાનો? ત્યારે પ્રફુલભાઈ બોલ્યા કે આ ગ્લાસ આખા ભરતો જા. આ પોણા ભર્યા છે ને આખા ભરતો જા. હમણાં એક ભાઈનો દીકરો કેનેડા રહે ને, કેનેડા દીકરો, તો આ ભાઈ ત્યાં ગયા દીકરાને મળવા કેનેડા. તો
તો કેનેડા ગયા ને પછી ત્યાં રોકાણાથી એક દી ગાડી લઈને હાઈવે ઉપર નીકળ્યા છે ફરવા. તો બરાબર ગાડી લઈને જતા હતા તો પાછળ એક કેનેડિયન લેડીઝ આવતી હતી પાછળ. અને આ ભાઈ તો એની મસ્તીમાં ગાડી હકાવીને જતા હતા, પાછળ ધીમે ધીમે કેનેડિયન લેડીઝ એક આવતી હતી. તો આ ભાઈ ઓલી કેનેડિયન લેડીઝ હતી ને એણે એવું દ્રશ્ય જોયું કે આ ભાઈએ બારી ખોલી અને લોહીની ઉલટી કરી હોય ને એવું લાગ્યું એને. કેનેડિયન જે બેન હતા ને પાછળ એણે તો તરત સીધો હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફોન કરી દીધો ને સીધી એમ્બ્યુલન્સ આવીને આ ભાઈને તાત્કાલિક ઓક્સિજન લગાડી દીધું, હોસ્પિટલમાં દાખલ કરી દીધા. કલાક પછી ડૉક્ટર સાહેબે તપાસ કરીને કીધું કે આ ભાઈને કાંઈ વાંધો નથી, એકદમ નોર્મલ છે. બધું થઈ ગયું. પછી $3200 બિલ આવ્યું. એટલે આ ભાઈનો છોકરો નહીં આવી ગયો, તેણે $3200 બિલ આપી દીધું ને એને બાપાને કાનમાં કીધું, તમને કોણે દોઢા કર્યા હતા અહીંયા પાન ખાઈને થૂકવા ના? પાન ખાઈને થૂક્યા ને એ $3200 પડ્યું. બોલો, ધ્યાન રાખવું પડે. એક ભાઈ એને છોકરાને કીધા, બેટા પરીક્ષાની અંદર જો તું પાસ થાય ને તો તને હું 4 વ્હીલ લઈ દઈશ. તોય છોકરો નપાસ થયો. હા ને એના બાપા ખીજાણા. એ કે મેં તને કીધું હતું ને તું પાસ થાય તો તને 4 વ્હીલ લઈ દઈશ. અત્યાર સુધી તું શું કરતો હતો? છોકરો કે પપ્પા હું 4 વ્હીલ શીખતો હતો. 4 વ્હીલ શીખવા આવી ગયો. બોલો, એક જગ્યાએ તમારા મોટા માણસનું પ્રવચન હાલતું હતું, નાના છોકરા બધા દેકારો કર્યો. ઓલા ભાઈ પ્રવચન કરતા ગયા, છોકરાઓ શાંતિ રાખો, પ્રવચન પૂરું થાય એટલે બધાને ક્યાંક ચોકલેટ આપીશ. છોકરા કે વધારો હોય કે દેકારો કરવાનો આઈસ્ક્રીમ આપ્યું કે દેકારો કરો તમને આઈસ્ક્રીમ આપવાના બારી. હમણાં એક જણે કૂતરું પાડ્યું. બોલો, કૂતરું. તો મેં કીધું આ કૂતરું પાડ્યું? મને કે હા. ત્યાં બાઘો બોલ્યો કે તું એટલો ગંધા છો અને તે કૂતરું પાડ્યું. ઓલો કે તો પછી ટેવાઈ જાય કૂતરું. કૂતરું કે ટેવાઈ જાય. બોલો, એક જણો હમણાં જેલમાંથી છૂટીને આવ્યો છે ને તો મને મળ્યો. મેં તો ભાઈ ક્યાં હતો તું? અરે મને કે હું તો જેલમાં હતો નહીં. કે મેં હું વાત કરી? મને કે હા. મને કે જેલમાં હું 2.5 મહિના રહ્યો. પણ મેં તું ત્યાં જેલમાં? મને કે હું જેલમાં કે આમ જો ખીચામાં ડબ્બી કાઢી. મને કે મેં આ માખીને ટ્રેન કરી. મેં હું મને કે આ માખીને એવી ટ્રેન કરી છે, હું એમ કહું જમણો પગ ઊંચો કરે તો જમણો ઊંચો કરે, હું કહું ડાબો પગ ઊંચો કરે તો ડાબો પગ ઊંચો કરે. મને કે હાલ આપણે રમેશભાઈને હોટલે જઈએ. અમે રમેશભાઈને હોટલે ગયા. બોલો, અને આમ કહીને આમ ટેબલ ઉપર ડબ્બી મૂકીને આમ કહીને આમ ડબ્બી ખોલીને ઓલા રમેશભાઈને બોલાવે, ગયા રમેશભાઈ અહીં આવો, જો માખી. તો રમેશભાઈ આમ કહીને આમ રૂમાલની ઝાપટ મારીને તો માખી ઉડી ગઈ. આ ભાઈ ઊભો થઈને હાલતો થયો. મેં ભાઈ કઈ બાજુ? મને કે પાછો જેલમાં જાઉં છું. પાછી બીજી માખી પકડી ટ્રેન કરીને પાછો આવી. એક જણો તમને બસની અંદર જતો હતો ને તો બરાબર મોબાઈલમાં ગેમ રમે. તમે જો મોબાઈલમાં બધા ગેમ રમતા હોય. બસમાં બેઠો મોબાઈલમાં ગેમ રમે ને બાજુમાં સુટકેસ પડેલી, આ તક્યો પડ્યો એમ સુટકેસ પડી. હા ને કંડક્ટર સાહેબે અવાજ માર્યો કે ભાઈ આ સુટકેસ ઉપર ચડાવી દે. તો ઓલો તો મોબાઈલમાં જ પડ્યો, એનું ધ્યાન જ નહીં. વળી કંડક્ટર સાહેબે કીધું, એ ભાઈ તને કહું છું આ સુટકેસ ઉપર ચડાવી દે. તો આનું કાંઈ ધ્યાન જ નહીં, આ તો મોબાઈલમાં જ પડ્યો. હા ને એક તો ખરો તડકો ને પાછા કંડક્ટર સાહેબને એક તો ગરદી. પાછા કંડક્ટર સાહેબે કીધું કે ભાઈ તને કહું છું આ સુટકેસ ઉપર ચડાવી દે, પેસેન્જરને બેહવાનું હોય. ઓલાનું ધ્યાન જ નહીં, એ તો મોબાઈલમાં ગેમ જ રમે. અને કંડક્ટર સાહેબનો મગજ ગયો, એક તો તડકો ફૂલ એમ કહેવાય ગરદી. અને આવ્યા અને સુટકેસ લઈને સીધી બારીએથી ઘાસ કરી. તો આ મોબાઈલમાં જે ગેમ રમતો હતી મીંડો દાંત કાઢવાઈ ગયા. હા 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 હા. તો કંડક્ટર કે તારી સુટકેસ ઘા કરી દીધી દાંત કાં કાઢ? ઓલો કે મારી ક્યાં છે? તો પણ પેલા બોલ ને તારી નથી એમ. હમણાં હું બાઘો છે ને એરપોર્ટે ઊભા હતા. અમારે જવું હતું ચેન્નઈ પ્રોગ્રામમાં. તો હું બાઘો બે એરપોર્ટની બહાર બેઠા હતા. જે અમારે વાર હતી અંદર જવાની. તો બહાર બેઠા અમે એક દ્રશ્ય જોયું. એરપોર્ટમાં જે મૂકવું આવે ને એના છોકરાઓને કોઈક સ્વજનને મૂકવું આવે ને તો એને ભેટીને મળે ને એકાબીજા બાય બાય ને ટાટા ને એવું બધું કરે. અને અમે બે એમને બેઠા, અમને કોઈ બોલાવે નહીં. એ બધા તો જે મૂકવું આવે તો બધા એકાબીજા ભેટે ને પછી અંદર જાય. તો આવું હું બાઘો બે આવું દ્રશ્ય જોયું. પછી બાઘો ઊભો થયો, થેલો મૂક્યો, મને કે ઊભો થા. હું ઊભો થયો. હા અને મને ભેટીને જે બાઘો રોયો છે 15 મિનિટ સુધી રોયો. બોલો એમાં 15 મિનિટ સુધી આખા એરપોર્ટમાં ઓહો કે આ કોણ છે કે એટલો બધો લગાવો છે? આમ જોત ખરાય કે ભેટીને રોવે છે. 15 મિનિટ પછી આમ એકબીજા આહુડા લુયા, બે ગુલીને અંદર વી ગયા. આખા એરપોર્ટને ગોટે ચડાવ્યું. બોલો ક્યાંક તો કરવું ને કીધું. બાઘાને મેં કીધું, મેં બાઘા તું ઊભો અને ભીડ ભેગી થઈ જાય તો તું શું કર? અરે મને કે મંડું ફોટા પાડવા. અરે મેં કીધું એમ નહીં, ભીડ ભેગી થઈ જાય તો શું કરતું? અરે મને કે કાંઈ ન કરવું કે મંડું ફાળો ઉઘરાવા. બધા વયા જાય. હમણાં બાઘાને વળી કહો કે ભાઈ ઇન્ટરવ્યૂ મારી હારે હતો તો કે આપણે આનું ઇન્ટરવ્યૂ લઈએ, તમે બાઘાનો બહુ ઉલ્લેખ કરો છો, બધાય સીડીમાં તમારું નામ હોય, બધાય જોક્સના ટાઇટલમાં બાઘો હોય. તો વળી બાઘાને પૂછું, બાઘા તું કે આમ જો હારે હો છો નવસાદભાઈની ડાયરામાં બધે જા છો, તને કયો રાગ ગમે? તો બાઘો ઘડીક વાર વિચાર કરીને કે મને ખટરાગ ગમે. ખટરાગ એમ? ખટરાગ ગમે. કપડાં તને કયા ગમે? કે સુતરાવ ગમે? બાઘો કે ના રે ના ઉતરાવ ગમે. ઉતરાવ. તમને ફળ કયું ભાવે? બાઘો કે શ્રીફળ.
કોક વધારે ને મફત ખાવામાં આવે. ઓલા લોકો હોઈ ગયા કે આનું ઇન્ટરવ્યુ ન લેવાય. એક જણો તો પી જાય ને, ફૂલ પી જાય પછી બજારમાં નીકળે. બોલો, ફૂલ પીને બજારમાં નીકળે, પી જાય ને પછી બજારમાં નીકળે. રિક્ષાવાળો ઊભો હોય ને પૂછે, ભાઈ કઈ બાજુ જવું છે? ઓલો કે સ્ટેશન. તો કે જવા દે ને, હું ઊભો છું. તને કોને રોક્યો? કે જા જા તમ તાર મોજથી. ગાડલાવાળાની દુકાને એક દી જ્યાં પીને નીકળ્યો, ગાડલાની દુકાનમાં ઘરી ગયો. ગાડલાવાળાને જઈને કે ગાડલા છે? ઓલો કે હા છે ને. તો પાથરીને હું અને હું બગા હા ખાવ છો? હા તું કે તો હુઈ જવાનું. એક દી હોટલ પાસે નીકળ્યો ને તો ત્યાં બોર્ડ માર્યું હતું, જમવાનું તૈયાર છે. ત્યાં ગયો, જમવાનું તૈયાર છે? ઓલો કે હા તૈયાર છે. તો મંડો ને ખાવા. હું બેઠા છો કે ઝીણકા મોઢા કરી. હા જેને હોય ને ગગલાવતો જાય. બોલો, એક દી તો મેડિકલ સ્ટોરમાં ગયો. મેડિકલમાં જઈને કે ગોળી છે? ગોળી. ઓલા કે હોય જ ને ગોળી. આપો હોય કે ગોળી આપો. મેડિકલ વાળા ભાઈ કે પણ શેની ગોળી જોઈએ છે? એ કે ગમે એ આપો. એ કે એમ ગમે એ ન હાલે. તારે શેની જોઈ? કે ને માથાની જોઈ, તાવની જોઈ, તોડ્યુંની જોઈ, શેની જોઈ? બોલ. એ કે અમને ભાઈ ગમે આપી દો ને. ઓલા મેડિકલ વાળા કે ગમે એ ન હાલે. એ કે ગોળીમાં એ કે મને અમે તને તું મને કે શું થાય તને એને દઈ. આ કે મારે તો બંદૂકમાં નાખવી જ ભાઈ, ગમે આપી દો નહીં. બંદૂકની ગોળી ત્યાં મેડિકલમાં મળે. હમણાં એક જણ બહુ દારૂ પીને ઓલા ટ્રેનના પાટા ને એમાં નીચે નદી અને ઉપર આમ ટ્રેનના પાટાનો ઓલો બ્રિજ બનાવેલો. તો એની ઉપર છે ને ફૂલ ધોમ પી ગયો. તો ધોમ પી ગયો ને તો પછી હાલવા ગયો ને, લથડિયા ખાતા ખાતા ગયો નદીમાં, તો પડ્યો અંદર, તો ગુજરી ગયો. હવે એના મિત્રો 3-4 એની હારે હતા. એ કે હવે આપણે આને ઘરે સમાચાર કેમ દેવા જવાય કે આ ગુજરી ગયો. એક જણો ગયો ઘરે જઈને એની ઘરવાળીને કે તમારો ઘરવાળો તો આજે એટલો દારૂ પી ગયો, એટલો દારૂ પી ગયો, એટલો દારૂ પી ગયો. એની ઘરવાળી ક્યાં મરતોય નથી. એ કે બસ એ જ કહેવા આવ્યા હતા, મરી ગયો. તમે આગળનું જે થતું એ ક્રિયા કરો છે, એ પૂરું થઈ ગયું. 3 દારૂડિયા હમણાં ભેગા છે ને, 3 દારૂડિયા. તો 3 બેઠા હતા. એક દારૂડિયું કે આમ જો મારા દાદા છે ને, મારા દાદા એ કેવી રીતના ગુજરી ગયા તને ખબર? બોલો કે ના મને નથી ખબર. એ કે આમ જો તળાવમાં આગ લાગી, તળાવમાં આગ લાગી ને મારા દાદા કે ઠારવા ગયા. તો ઓલો બીજો દારૂડિયો કે ડૂબી ગયા ને મરી ગયા. કે ના રે ના, પાણી જ નહોતું. પાણી જ નહોતું. બોલો. તો બીજો દારૂડિયો કે તને ન ખબર હોય કે મારા દાદા કેમ ગુજરી ગયા? તને ખબર કે? એ કે કેમ ગુજરી ગયા? એ કે મારા દાદા કે પ્લેન ક્રેશ થયું ને એમાં ગુજરી ગયા. ત્યાં તો આ 2 દારૂડિયા ઊભા થઈ ગયા. ઓહો, તારા દાદા કે એ સમયમાં પ્લેનમાં બેઠા? કે ના રે ના, વંડીએ બેઠા હતા, પ્લેન માથે પડી છે એમાં ગુજરી ગયા. બોલો. એક જણાને મારતો તો. મેં કીધું હું કામ મારો છો? અરે મન કે મેં ફેસબુકની અંદર મારો ફોટો મૂક્યો તો આણે નીચે લખ્યું કે સરસ ડાચું. નાઇસ પિક્ચર લખે ને એની આણે લખ્યું સરસ ડાચું. ગુજરાતીમાં લખ્યું. બોલો, સરસ ડાચું. એક ભાઈ દવાખાને ફોન કર્યો કે હાલો સાહેબ. એ કે હા બોલો. એ કે ઓલા 12 નંબરના બેડ ઉપર જે દાદા છે એ દાદા ભાનમાં આવી ગયા. તો ડૉક્ટર સાહેબ કે એ બેભાન હતા. હું તો એ કે પોસ્ટમોર્ટમમાં મોકલવાની તૈયારી કરતો હતો. અઘરું છે ભાઈ. એક દાદા મને કહેતા હતા, મને કે ભાઈ અત્યારે જમાનો કેવો થઈ ગયો ખબર? સ્વાર્થી થઈ ગયો છે. બધાની વાત નથી કરતો દાદા કે, પણ અમુક જગ્યાએ કે જમાનો કે એવો અત્યારે સ્વાર્થી થઈ ગયો છે. મેં કીધું દાદા હું થયું કહો ને. દાદાએ મને જે દિલની વાત કરી કહું. દાદા મને કહે કે હું છે ને ભાઈ કે રોજના 1000-1500 રૂપિયા હું કમાતો હોય કે અને ઘરે આપતો હોય કે હું 1000-1500 રૂપિયા કમાઈને ઘરે આપું ને, આખો પરિવાર કે મારો પડ્યો બોલ પાલતા કે હું ઘરે કેમ જેવો આમ ઘરની અંદર જાઉં ને ત્યાં તો કે મારી ઘરવાળી તરત પાણીનો ગ્લાસ લઈને આવે કે ડોસીમાન, તરત કે મારું જમવાનું પથરાઈ જાય. અને કે બાજુમાં કે તરત એમ કે ટેબલ પંખો નાખી દે ને કદાચ લાઇટ ન હોય ને તો હાથેથી હવા નાખે. અને કે મારા દીકરાની વહુ કે ગરમા ગરમ રોટલી આમ જો બાપા તમે ગરમ રોટલી ઘી ચોપડેલી ખાવ ને ગોળ દઈ જાય ને અને આથણા દઈ જાય ને એવી જાહો જલાલી કે રોજના કે 1000-1500 કમાતો હોય કે. અને પછી કે ખાલું કે ઉપરવાળાએ જે થયું હોય કે તો પછી કે મને કે હું બીમાર પડી ગયો ને કે મારે કે હાથમાં કે લકવા મારી ગયો કે. અત્યારે મેં કીધું તમે શું છે? મને કે અત્યારે મારી સંપત્તિમાં એટલું છે કે તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, બાજુમાં પાણીની માટલી અને દવાની બાટલી. મને કે મારી સંપત્તિ આટલી છે અત્યારે કે. એટલે મને કે આ જમાનો કે છે ને સ્વાર્થી થઈ ગયો છે. બધાની વાત નથી, અમુક જગ્યાએ એવું થઈ ગયું છે કે જ્યાં સુધી પોતાનો મા બાપ હોય ને એ જ્યારે એને એમ કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને શૂન્યમાંથી સર્જન કરેલો જે વ્યક્તિ હોય, જે આપણા મા બાપ હોય એને શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને જ્યારે અમુક દીકરાઓ એવું કરે છે કે જ્યારે એને સર્જન કરવાની શક્તિ પૂરી થઈ જાય ને ત્યારે એને વિસર્જનની વાટ જોતા હોય. એટલે તમે જુઓ ને ભાઈ, મોટું જબર ઝાડ હોય એ કદાચ છે ને ફળ ન આપે પણ છાંયો જરૂર આપે. એટલે ઘરના વડીલો હોય ને તો વડીલની સેવા સૌથી મોટામાં મોટી અમૂલ્ય મા બાપની સેવા છે. તો હસતા રહેજો, આનંદ કરતા રહેજો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરજો. આપને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હતો. આભાર.
ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.